ઉતરાતું નથી મારાથી. કેવી કઠણાઈ માંડી છે, કઈ દેખાતું નથી ને કેમ વાળવું મારે? નહીં તો પછી ગાળું દે, કઈ કસરું રહી જાય તોય કે કેમ વાળું? હે ભગવાન, અવસ્થા દે છે પણ અંધાપો ન દેતું કોઈને. ડોશી, ક્યારની મોકલી છે તને અહીંયા? આટલી વાર લાગે કચરો વાળતા? આજો તો શું વાળે છે એમ? આ બધો કચરો એમનો એમ પડ્યો છે. ઉલટાનો પાડોશીનો કચરો આપણા ઘરે લાવી છે તું. આનું શું કરવાનું મારે? પણ જવાબ દે. મને દેખાવું જોઈએ ને. દેખાતું નથી એમ? ખાવામાં તો બહુ દેખાય છે. મોઢાનો કોડિયો છે એ કાનમાં તો નથી જતો ને, મોઢામાં જ જાય છે ને? એ તો ઠીક છે, પણ ખાવામાં કાલે વાંધો આવ્યો તો. કેમ? શું થયું તું? થાળીમાં વાંધો હતો, મને થોડું ભળાય છે. લ્યો, તો રોટલી બટકું લેવા ગઈ તો મને ખબર પડી. શું ખબર પડી? વાંધો હાલતો તો અંદર. વાહ, નખરા અને નાટક તો કોઈ તારી પાસે શીખે. બહુ નખરા કરે છે તું. તને દેખાતું નથી પણ સંભળાય તો છે ને કે એ કચરો પડ્યો છે એમ? પણ હું તો વાળું તો વચ્ચે આવે તો હમણાં ને કેમ ખબર પડે મને? આપણે નજર ન હોય તો કાન તો હોય ને, સાંભળીએ ને તો બધી ખબર પડે. એક નંબરની ખોટી વ્યક્તિ છે તું. કઈ ખોટું નથી બોલતી, આ શું કહું છું? કોણ જાણે મારા નસીબ જ ખરાબ છે કે આ ભમરાડી મને મળી. પડીશ નહીં અને પડીને મરી જાય ને તો મને કોઈ ફેરે નથી પડતો. કોણ જાણે મને ઝાડુ તો દે હાથમાં. ગોતી લે જાતે, હું કે તારી નોકર નથી. ઝાડુ દે જાતે. એ તો છે ને, એક દી તારી આંખે નહીં દેખાય ને ત્યારે તને ખબર પડશે કે અંધાપો હું કહેવાય. મારી આંખે નહીં દેખાય એમ? હા, શું બોલી? શું બોલી તું? હા, પણ મારે શું કામ? મને મને નહીં દેખાય, મને નહીં દેખાય. માં મને મારી નાખી. હવે છે ને ડાચું બંધ કર. આડોશી પાડોશી સાંભળશે ને જો કોઈ ઘરે આવ્યું ને તો ગાય તું. બધાને દેખાશે ને હમણાંશે, હું નથી પાડતી, બધા તો પાડે છે ને બધું. તો કોઈ મારું શું કરી લેશે? જેને જે કરવું હોય ને કરી શકે છે. હું કોઈના બાપથી નથી બીતી. બીવાની ક્યાં કરે? બીજાથી નહીં પણ મારા ભગવાનથી તો બી. ભગવાને જ આ કર્યું છે ને, આ ભગવાને જ મને આંધળી આપી છે. નહીં તો મારે ક્યાં ઉપાધિ હતી? મસ્ત લાઈફ હતી મારી, હું અને મારા પતિ. પણ નહીં, ભગવાનને મારી ખુશી સહન ન થઈ ને તો તને મારી જિંદગીમાં મોકલી. મારી જગ્યાએ તારી માં આંધળી હોત તોય તું આવું જ કરત. મારી માં આંધળી હોય જ નહીં ને, કારણ કે માણસને છે ને પોતાના કર્મોની સજા મળે છે. તને તારા કર્મોની સજા મળતી હોય તો કોને ખબર? સાચી વાત છે, મારા કર્મોની સજા છે કે તું મને ભટકાણી. કોક હારી બહુ આવી હોત તો મને ટેકો તો દે. કાંઈ વાંધો નહીં. હવે છે ને ઝાડુ દે. આ ઝાડુ અને કર્મોને પછી રોજે પેલા કચરો વાળ. હવે છે ને 5 મિનિટમાં કામ નથી પત્યું ને તો તું જોઈ લેજે, અંદર વાસણ પડ્યા છે, કપડાં પડ્યા છે, એ કોણ કરશે? નહીં પતે, દેખાય તો કઈક કરું ને. કાંઈ વાંધો નહીં, ન પતે ને તો ભૂખ્યા મરજે, ખાવા પણ નહીં મળે. એ તો ખબર જ હતી કે તું મને ખાવા નથી દેવાની. હવે આ કચરો ક્યાં હશે? હમણાં હું જોઈને હમણાં અહીંયા જ કાંઈક છે. ક્યાં છે? આયરો. મમ્મી, હા શું કરો છો તમે? તમે શું કામ કરો છો?
આ મીરા ક્યાં છે? બેટા ઈ જોન મને મારી મારીને ગઈ, મને ઝાડુએ મારી. મૂકો તમે અહીંયા બેસો. ના ચાલો. બેટા એને કાંઈ ન કહેતો, નહીં તો છે ને તું નહીં હોય ત્યારે પાછું મારા પર આવું જ કરશે ઈ. અરે તમે જરાય ચિંતા ના કરો. ચાલો, આ બધા કામ તમારે નથી કરવાના. અહીંયા આવો. ધીમે. હા, અહીંયા હું છે બેટા? અહીંયા ખાટલો પાથરેલો છે, એ બેસો શાંતિથી. ઊભા રહેજો. બેસો. બેટા તું કામે જાય ને પછી આવા જ હાલ કરે છે મારા. તમે હાસું કે છે મારાથી હવે દેખાય છે કે હું કાંઈ વાળું? મને કે હું તને ખાવાય નહીં દઉં જ્યાં સુધી તું બધાય કામ નહીં કરે ત્યાં સુધી. અરે તમારાથી કામ થવાનું છે, એને એટલી પણ સમજ નથી પડતી કે તમે કામ ન કરી શકો. હજી તો વાસણ મારે ગવાના છે, કપડાય ધોવાના છે. એમાંય જો ડાઘ રહી જાય ને તો પાછો મને મારશે. એટલું દુખે છે ને, ઝાડુએ મારી છે મને. જુઓ મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. હું હમણાં એને કહી દઉં છું. અને હું તમને કહું છું ને કે તમે ઘરના કોઈ કામ નહીં કરો એટલે નહીં કરો. ના બેટા તોય મને ખાવા પીવાય નહીં દે. તું જાય ને નોકરીએ પછી બધુંય મારે જ કરવું પડે. તું હોય ત્યારે થોડાક મલાવા કરે. મારી જ ભૂલ છે. હા, તમને આટલો ત્રાસ આપે છે છતાં પણ હું આને ઘરમાં રાખું છું. અને ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. તમે કહેતા હોય તો આજે જ એને ઘરની બહાર કાઢી મૂકું. ના બેટા ના, હું હવે કેટલો વખત જીવવાની. જેટલા વર્ષ કાઢ્યા એટલા મહિના નહીં નીકળે. પણ મારે લીધે તું તારા સંસારમાં આગ ન લગાડ બેટા. થોડુંક સહન કરી લઈશ બીજું. અને સહન? તું હોય તો મને ખાવા દે જ છે ને. તું હોય ને ત્યારે મને ખવડાવીને વયું જાવું. પછી ભલે ને આખો દી નો દે ને તો હાલે. ક્યાં સુધી તમે સહન કરશો? જીવું ત્યાં સુધી બેટા. અરે વિચાર તો કરો. તમારી આવી હાલતમાં તમારી સેવા કરવાની હોય, એના બદલે એ તમને દુઃખ આપે છે. એને જરાક પણ વિચાર નહીં આવતો હોય કે હું શું કરું છું. મમ્મી, તમે શાંત થઈ જાઓ. અને હું તમને કહું છું ને કે હવે તમે ઘરના કોઈ કામ નહીં કરતા. અને હું એની સાથે વાત કરી લઈશ. જો એને આ ઘરમાં ન પોસાતું હોય કે તમે ન ગમતા હોય ને તો એ આ ઘર છોડીને જઈ શકે છે. પણ હવે તમે ઘરના કોઈ જ કામ નહીં કરો. સારું બેટા, હવે કાંઈ કામ નહીં કરું. બસ નહીં કરું. હા, બસ આ જ સાંભળવું હતું. અને તમે જરાય ચિંતા ન કરતા. હા, તમને જો હવે એ ખીજાય કે કંઈ મારે બારે ને તો બાજુમાંથી ફોન કરાવજો, બૂમા બૂમ કરજો. આજુબાજુવાળાને બધાને ભેગા કરજો. મને કોઈ તો ફોન કરશે ને, હું ઓફિસેથી આવી જઈશ. સારું સારું, હવે એમ જ કરીશું બેટા. અને કાં તો તું રાતે આવાય ને ત્યારે હું બધું તને કહી દઈશ. બસ જા મારો દીકરો, તને જ્યાં જવું હોય ને, કામે જવું હોય ને જા. હા, તમે અહીંયા શાંતિથી બેસજો અને પછી થોડી વાર પછી તમારા રૂમમાં જઈને આરામ કરજો. હા બેટા હા. કેવો મારો રામ છે, એવો દીકરો છે, પણ ઓલી કપાર છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. પણ તારું મોઢું જોઈને લાગતું નથી કે ગુડ મોર્નિંગ થઈ હોય. ક્યાંથી થાય? તને તો ખબર છે ને. હા મીરા ક્યારેય શાંતિથી છે ને જવાબ નહીં આપે. શું થયું? શું કર્યું હવે એને પાછું? એનું રોજનું છે, કંઈ ને કંઈ ઊભું જ હોય છે. તને ખબર છે ને મારા મમ્મીની હાલત. હા, છતાં પણ એ જરાય સમજવા તૈયાર નથી.
જ્યારે જુઓ ત્યારે ખબર નહીં શું કામ આવું કરતી હશે. તો શું જરૂર હતી એની સાથે લગ્ન કરવાની? ભૂલ થઈ ગઈ મારી. મને ખબર નહોતી કે એ આવી નીકળશે અને મને એ પણ નહોતી ખબર કે તું મને આવી સારી મળીશ. પણ હવે હવે એ વાતનો શું મતલબ? તારા લગ્ન થઈ ગયા છે. દુનિયાની દ્રષ્ટિએ તો આપણે બંને ગલત છીએ. હા, પણ મને નથી લાગતું કે મીરા ક્યારેય સુધરશે. એના કરતાં સારું છે કે હું ગમે તેમ કરીને એને ડિવોર્સ આપી દઉં. મારી તો ઈચ્છા એવી જ છે કે તું એનાથી નોખો થઈ જાય, પણ હું તને ફોર્સ પણ ના કરી શકું ને. હા, તું તો શું કરી શકે? હા, જે કંઈ પણ થયું છે એ બધું મારી જ ભૂલ છે. મેં જ ઉતાવળ કરી. મારે મારા મમ્મીનું વિચારવાનું હતું કે ઇટ્સ ઓકે. હું છું ને, એકવાર મીરાની સાથે તું છૂટાછેડા લઈને પછી તારું અને તારા મમ્મીનું ધ્યાન હું રાખીશ. હા, મને પણ એ જ વિચાર આવે છે કે આને જલ્દી ડિવોર્સ આપી દઉં. જો આમને આમ ચાલશે ને તો મમ્મી વધારે સમય સહન નહીં કરી શકે. અરે એમની હાલત તો જો, બિચારા કેવી રીતે મારી સાથે વાત કરતા હોય છે. એને તો એમ હતું કે એક વહુ આવશે ઘરમાં તો એને સાચવશે, એનું ધ્યાન રાખશે. પણ અત્યારે બધું ઉલટું થઈ રહ્યું છે. સાચી વાત છે, પણ હું પણ આમાં શું કરી શકું? તને અને મને મળવા માટે બસ આ ઓફિસે સાથે જઈએ ને એટલો સમય મળે છે. હા, સાચી વાત છે તારી. અને બસ આ સમયમાં પણ હું મારી દુઃખની વાતો તને કીધા કરું છું. તું મારી સાથે વાત શેર નહીં કરે, તારું દુઃખ મને નહીં કહે, તો કોની સાથે વાત કરીશ? એ વાત પણ સાચી. આખો દિવસ કામમાં અને બસ એક જ ટેન્શન રહે છે, ઘરમાં શું થતું હશે. જ્યારે હું ઓફિસે આવું છું ને ત્યારે એક જ વિચાર આવે છે મને કે હું ક્યારે ઘરે પાછો જાઉં. પણ મીરાએ થોડું સમજવું જોઈએ. તારા મમ્મીની કન્ડિશન સારી નથી. ભગવાને એમને આંખો નથી આપી, તો મીરાએ એમની આંખો બનવું જોઈએ, એમની મદદ કરવી જોઈએ. હા, પણ એને કોણ સમજાવે? હું સમજાવવાની કોશિશ કરું છું, એને મનાવવાની કોશિશ કરું છું, પણ એ છે કે મારી કોઈ વાત માનવા તૈયાર નથી અને ગુસ્સો તો એટલો કરે છે કે એની સામે હું કંઈ નથી બોલી શકતો. અમુક લોકો હોય જ એવા છે જે ગમે એટલું સમજાવો ને પણ ના સમજે. સમયની સાથે જ ભાન આવે છે. હા, ખબર નહીં આગળ જતાં શું થશે અને શું થવાનું છે. જો હવે બધું ટેન્શન મૂકી દે અને શાંતિથી ઓફિસે જા. સારું, બાય. બાય. અને સોરી. ઇટ્સ ઓકે. હું પછી આવું. અરે કોણ? તમે પણ હમણાં પડી જવાના હતા, આ તો મેં પકડી લીધા. તમે? તમે પણ દેખાતું નથી તો એકલા કેમ બહાર નીકળ્યો છો? અરે મારા જીવનમાં અંધાપો જ લખ્યો છે ભાઈ. એવું ન હોય. એવું થોડું કે આપણને આંખે ન દેખાય એનો મતલબ એમ કે આપણે જીવનમાં અંધાપો છે. પણ ભાઈ મારે જવું પડે એમ જ છે. તમારા ઘરમાં કોઈ નથી એને કહેવાય ને હારે આવે એમ. અરે એવું હોત તો પછી ક્યાં મારે ઉપાધિ જ હતી. આ કહેવાય છે ને અવસ્થા ને અંધાપો બેવ ખરાબ. પણ એટલે ઘરમાં કેમ તમારા છોકરા કે કોઈ નથી? છોકરીઓ છોકરા કોઈ નથી? છે ને
ભગવાનની દયાથી દીકરોય છે ને વહુય છે, પણ મારા નસીબમાં વહુનુંય સુખ નથી. દીકરો તો સારો છે પણ એ થોડો આખો દી મારી ભેગો હોય, અને વહુ કોઈ દી મને પાણીનું પૂછતી નથી, તો બહાર તો ક્યાંથી આવે મારી ભેળી? એટલે પણ એની વો અરે એ વહુનો જીવ કેમ હાલતો છે તમને આમ એકલા બહાર મૂકતા? કંઈક તમારે જવું હોય તો એને હારે જવાય, અથવા તમને કહેવાય તમે ઘરમાં બેહો, તમારે કામ હોય તો હું જઈ આવું, એને વયું જવાય બહાર. તમને થોડા એમ એકલા મુકાય એવી રીતે તમને દેખાતું નથી. તમે લાકડીના ટેકે હાલો છો, એ આ રસ્તા ઉપર તમે એકલા હાલો, ક્યાંક પડી ગયા હો ને તો પછી ફ્રેક્ચર થાય તો પછી કોણ સેવા કરશે? એ બધી વાત સાચી છે ભાઈ, પણ વહુ છે ને, વહુ કોઈ દી થઈ છે આવું નહીં. દીકરી હોય ઈ થાય. બહુ કરી હવે અત્યારની વેજા છે ને, મા બાપનું કંઈ ધ્યાન જ ન રાખે, અને મા બાપને છે ને રઝળતા મૂકી દે છે. તમે ભલે એના હાહુ રહ્યા, પણ કહેવાવ તો એના માં જ કહેવાવ ને. અરે હું વાત કરું તમને, ઘરમાં છે ને ઝાડવું પોતા બધુંય મારે કરવું પડે છે. ભલે ને મને દેખાતું નથી, પણ એ કહે કે ડોહી તારે બેહી નથી રહેવાનું, ખાય છે ને એટલું કામ તો કરવું જ પડશે. એમ કરીને ઝાડુય કાઢવાના, પોતાય મારવાના, મરાતા નથી તોય. બહુ જુલમ કર્યો કહેવાય આ તમારી પર, જુલમ કર્યો. એ આ છે ને એના પાપનું પોટલું ભરે છે, અને ગમે તે સમયે છે ને આ એ તમને હેરાન કરે છે ને, એવી જ રીતે એના છોકરા છૈયા થાય ને ત્યારે એને આવી જ રીતે ડબલ હેરાન કરશે એના છોકરા. કારણ કે ઓલું કહેવાય ને, કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે. ભાઈ એને જે પોગવું હોય એ પોગે, પણ મારે એના માટે ખરાબ નથી વિચારવું. અરે વચ્ચે તો મને ખાવાનું દીધું હતું ને, ખાવાનું દઈને વહી ગઈ ને પછી મારો હાથ ગયો ને ત્યાં અંદર ઘર થાળીમાં વાંદો હતો. એ હાલતો તો એટલે મને એવું લાગ્યું કે છે તો વાંદો જ. અર કંઈક જુલમ કરે છે એ તમારી પર, જુલમ કરે છે. મને બધી ખબર છે, પણ મારો ભગવાન છે ને, બસ જેમ દાડા નીકળે એમ કાઢવાના છે હવે. અરે પણ તમારો દીકરો કંઈ નહીં કહેતો હોય એની વહુ નહીં, એને તો દઈ આવે ને, તમે એના હગ્ગામાં છો. હાલો, વહુ તો પારકી છે, પણ દીકરો તો તમારો પોતાનો છે ને, એ એની વહુને કંઈ નહીં કહેતો હોય. ભાઈ હું વાત કરું, મારો દીકરો હોય ને ઘરે ત્યારે તો એવા મને મલાવા કરે, બા તમને પાણી દઉં, બા સા પીવી છે. જેવો દીકરો જાય ને એટલે કે એ ડોહી બેહી નથી રહેવાનું, હાયલું બી થા, બહુ બધાય કામ છે. હવે આ બધી વાત જો હું દીકરાને કરું ને ભાઈ તો એનું ઘર ભાંગે, એટલે સહન કર્યા કરું છું, બીજું હું. અરે પ્રભુ તો જો, પણ હે ભગવાન, હે ભગવાન, તે આ માજીને આંખ્યું ન દીધું તો કાંઈ નહીં, પણ છોકરાની વહુ એ બધા તો હારા દેવા જોવે ને, તો એની જિંદગી તો તમારી નીકળત. એ બધાય કર્મે મળે ને પહેલા, મારા કર્મમાં જ હશે કઠણાઈ, તો ક્યાંથી મળે મને? હવે એ તો કોને ખબર કોણ કેવા કર્મ કર્યા છે. અને અત્યારે તમારી વહુ જે કરે છે ને, એ કર્મનું પોટલું બાંધે છે, એના ખરાબ કર્મનું પોટલું બાંધે છે અત્યારે. એ એને ભાન નથી. કાંઈ નહીં ભાઈ, વખત આવે ને એ સમજી જાહે. ભલે ને અત્યારે મારે કઠણાઈ લખી છે ને, ભોગવી લઈ, બીજું હું. પણ તમારો બહુ આભાર હો, મને પડતી બસ આવી. અરે પણ તમારે હવે છે ને ક્યાંક જવું હોય ને તો મને કહેજો તમ તારે, અને હું તમારી મદદ કરી કંઈક આવી રીતે કાંઈ આંધળાને આંખ્યું નથી, પણ ભગવાનને આપણને તો આંખ્યું આપી છે ને, અને આપણે જો આંધળાની આંખ્યું ન બનવી તો આપણી આંખ્યું છે ને એ નકામી છે. આંખ ને આ કોડિયા કહેવાય. તમે ક્યાં અમારી આજુબાજુમાં છો? હા, હું તમારા પાડોશી છું. સારું. પણ મને એટલી બધી નહોતી ખબર કે તમારી પર એટલો બધો જુલમ થાય છે. આ તો તમે બધી મને વાત કરીને એટલે ખબર પડી. ભાઈ તમે કોઈ દી કહેતા નહીં હો, કારણ કે ઘરની વાત બહાર ન કરાય. અરે હું જો કહે ને તમારી વહુને તો મને એમ લાગે એ વધારે જુલમ કરશે, કારણ કે આવા સુધરે નહીં, સમજ્યા? હા ભઈલા, એટલે કોઈ દી કાંઈ બોલતા નહીં. હવે જે પડી એ તો ભોગવવાની જ રહી. ના ના, વાત હારો. હવે હું તમારે જ્યાં જવું હોય ને ત્યાં હું તમને મૂકી જાઉં. ભાઈ મારે તો અહીં મંદિર છે ને, અહીંયા હા ત્યાં જવું હા, છે. હાલો, ધીરે ધીરે હાલો, જોજો હો, ધ્યાન રાખજો. હા. હે ભગવાન, આ ભાઈનું ભલું કરશે. દર વખતનું થયું છે આનું, મોઢી જ આવતી હોય છે. આવી ગઈ? હા, તારા આદિત્યને મળીને બહુ લેટ થયું આ છે. પણ હેમાં એટલો ગુસ્સો શાનો કરે છે? હા, હાદીને મળવા ગઈ હતી. બિચારો ઘણો ફ્રસ્ટ્રેટ હતો.
બિચારો ઘણો ફ્રસ્ટ્રેટ હતો, ઘણો દુઃખી હતો. હા, એની સાથે ઘણી બધી વાતો પણ કરી હશે. હા, તને એવું નથી લાગતું કે તું ઘણી બધી બદલાઈ ગઈ છે? બદલાઈ ગઈ છે? શેની બદલાઈ ગઈ છે? હા, દર વખતે પહેલાં આપણે ભેગા થતા ને ત્યારે આપણી વાતો થતી હતી. તું મારા વખાણ કરતી, મારી અંદરની જે કંઈ પણ ખામીઓ છે, ખૂબીઓ છે, એની ચર્ચાઓ થતી હતી. અને હવે તું જ્યારે પણ આવે છે ને ત્યારે માત્ર ને માત્ર આદિની જ વાતો કરે છે. કારણ કે હવે મારા જીવનમાં આદિત્ય સિવાય બીજું કોઈ ટોપિક જ નથી રહ્યો. દામિની, જો સાચું કહું ને તો આ તું ખોટું કરી રહી છે. ખોટું? શું ખોટું કર્યું મેં? તો હા, તું જે કરી રહી છે તને શું લાગે છે સાચું છે? ક્યારેય નહીં. આદિત્યના લગ્ન થઈ ચૂક્યા છે અને તું હજી પણ એને પ્રેમ કરી રહી છે. ખબર છે મને, આદિના મેરેજ થઈ ગયા છે, જાણું છું હું. પણ એમાં મારો કે આદિનો વાંક નથી. આદિ એની વાઈફ સાથે ખુશ નથી. એનો સ્વભાવ જ બિલકુલ સારો નથી. હા, તો એની વાઈફ સાથે ખુશ નથી એનો મતલબ એ નથી કે તું એના જીવનમાં એની વાઈફનું સ્થાન લઈ શકે. કેમ ના લઈ શકું? આદિ એમ પણ બહુ જલ્દી એની વાઈફથી નોખો થવાનો છે અને પછી હું અને આદિત્ય મેરેજ કરી લઈશું. નહીં કરી શકો મેરેજ, કારણ કે મને નથી લાગતું કે આદિત્યની વાઈફ એ ક્યારેય પણ એને છોડે. કારણ કે આદિત્ય દર વખતે એની વાઈફની ખામીઓ જ કાઢતો હોય છે ને, તો ક્યારેય પણ કોઈ એક વ્યક્તિનો વાંક જ નથી હોતો. જો આદિત્યની પત્ની ખરાબ છે તો આદિત્ય પણ ખરાબ છે. અને તને લાગી રહ્યું હોય કે આદિત્ય તને પ્રેમ કરી રહ્યો છે, તારી સાથે લગ્ન કરશે, તો આ વાત પણ ખોટી છે. એ માત્ર ને માત્ર એક મિત્ર તરીકે તને મળે છે. તારી વાત ખોટી છે. તને શું લાગે છે કે અમારા બંને વચ્ચે શું છે અમને નથી ખબર એમ? મેં તને કહ્યું ને, અમે બંને લગ્ન કરવાના છીએ. આદિ એની વાઈફથી નોખો થઈ જશે અને તું મારો ફ્રેન્ડ છે કે દુશ્મન આવી વાતો કરી રહ્યો છે? ફ્રેન્ડ જ છું. આ તો તારા પ્રત્યે મને જરા લાગણીઓ હતી એટલા માટે તને કહી રહ્યો છું. બાકી આ રીતે તું એને મળવા જાય, એની સાથે વાતો કરે ને, એ જરા યોગ્ય નથી. યોગ્ય નથી? કઈ રીતે યોગ્ય નથી? ભગવાને બધા માણસને પોતપોતાની રીતે જીવવાનો અધિકાર આપ્યો છે. હા, પોતપોતાની રીતે જીવવાનો અધિકાર આપ્યો છે, પણ બીજાના જીવનમાં દખલઅંદાજી કરીને એના જીવનમાં ખલેલ પહોંચાડવાનો નહીં. અને સાચું કહું ને તો તું એ જ કરી રહી છે. તું તો એવી રીતે વાત કરી રહ્યો છે જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો છે. માનું છું અમુક હદ સુધી મારો પણ વાંક છે. એ બંનેની વચ્ચે હું આવી છું, પણ મારી પણ મજબૂરી છે ને. હું આદિને પ્રેમ કરું છું અને આદિ પણ મને પ્રેમ કરે છે. પ્રેમ કરતા હતા તો પછી આદિત્ય સાથે પહેલા વાત કરી લેવાય ને. તમારે બંને લગ્ન કરવા જોઈતા હતા. હવે જ્યારે એના લગ્ન થઈ ચૂક્યા છે ત્યારે બીજા કોઈ વ્યક્તિની જિંદગી બગાડવાનો શું અરજ છે? એ જ પ્રોબ્લેમ છે ને કે આદિના મેરેજ થઈ ગયા અને પછી હું એની લાઈફમાં આવી. તો હકીકતમાં ખામી તો આદિત્યની પણ છે, કારણ કે લગ્ન થઈ ચૂક્યા હોય ત્યારે પોતાની પત્નીને પ્રેમ આપવાનો હોય. તને આ બધી વાતની બહુ ખબર છે નહીં? ક્યારનો આદિને બ્લેમ કરી રહ્યો છે. આદિ આમ, આદિ તેમ. તને બહુ પ્રોબ્લેમ છે આદિથી. પ્રોબ્લેમ મને કંઈ નથી. હા, તો તને સાચી સલાહો આપી રહ્યો છું, પછી તને યોગ્ય લાગે કે અયોગ્ય, એક મિત્ર તરીકે મારું કામ તો તને સાચો રસ્તો બતાવવાનું છે. મારે છે ને તારી આવી ફાલતુની કોઈ સલાહની જરૂર નથી. તારી સલાહ તારી પાસે રાખ. હું અહીંયા મારું માઇન્ડ ફ્રેશ કરવા આવી હતી. મને થયું કે તને મળીશ ને તો તું મારો સાથ આપીશ, મને સપોર્ટ કરીશ, પણ ઉલટાનો તું જ મને ગુનેગાર ગણે છે. છો દામિની, મારી વાત તો સાંભળ. મીરા, મીરા, પાણી આપજે. મીરા, હા, આવું છું. વાર તો લાગે ને. પાણી ભરવામાં પણ વાર લાગે તારે? હા, વાર લાગે મારે. ફટાફટ ચા બનાવી આપ.
ચા? અત્યારે ચા પીને ક્યાં જવું છે? જમવાનું તૈયાર છે તો પહેલાં જમી લેવાય ને. મારું માથું દુખે છે અને જમી લઈશ પછી. પછી રાત્રે 12 વાગે મને જમવા માટે ઉઠાડશો અને 2 વાગ્યા લગી કામ કરવાનું. આખો દિવસ ને આખી રાત આ જ કરવાનું છે મારે. મને ખબર છે કે તું કેટલું કામ કરે છે અને તું શું મારું માને છે. એટલે એમ કે ચા પીને પછી હું જમી લઈશ, એમાં કોઈ 2 નહીં વાગે. મેં કહ્યું ને કે મારાથી ચા નહીં બને. અરે આખો દિવસ હું પણ કંટાળી જાઉં છું, મારું પણ માથું દુખે છે, તો શું કરવાનું? આખો દિવસ ચા પીયા કરવાની. તારું માથું કેમ દુખે છે? આ તમારા મમ્મી, આ તમે જે પરોજણ મારા નામે મૂકીને જાઓ છો ને, આખો દિવસ એના હિસાબે મારો દિવસ બગડે છે. તને જરાય શરમ નથી આવતી બોલતા? ના, એ પરોજણ નથી, તું જો આ ઘરની પરોજણ કે એમને શાંતિથી રહેવા નથી દેતી. પરોજણ છું તો ભૂલ કરીને તમે તો લાઈફમાં લગ્ન કરીને મોટી ભૂલ કરી નાખી. હવે શું કરશો? હવે મારાથી કંઈ થતું નથી, પણ થઈ પણ શકે. જેમ કે તું આ ઘરમાંથી બહાર જઈશ, તારે મારા મમ્મીને સાચવવા ના હોય તો પછી તારું આ ઘરમાં કામ શું છે? મમ્મીને સાચવવાનો એટલો બધો શોખ હોય ને તો ઘરે રહેવાય. શું કામ જાઓ છો જોબ ઉપર? ઘરે રહો, મમ્મીની સેવા કરો, ધ્યાન રાખો. એ બાને ઘરના કામમાં પણ હેલ્પ થશે ને. હેલ્પ? અને એ પણ હું? તો તારે કરવાનું શું છે ઘરમાં? તું મદદ નથી કરી શકતી, ઘરના કામ નથી કરી શકતી, તને જરાય વિચાર આવે છે કે તું મમ્મી સાથે જે કંઈ પણ કરી રહી છે એ સારું છે? શું કામ એમને હેરાન કરે છે? કહ્યું ને, કંટાળી જાઉં છું. છેવટે જાતા હું પણ માણસની જાત છું. 24 કલાક એમને કેટલાક સાચવવાના મારે. અરે નાનું બાળક પણ સારું હોય, એ પણ છે ને પોતાના પાણીનો ગ્લાસ જાતે પી લે. તો તારી પાસે વધારે માગે છે શું? પાણી અને ખાવાનું. હા, પાણી, જમવાનું. એમને ઘરમાં મૂકવા આવો, એમને બહાર લઈ જાવ, એમને બધી સેવા મારાથી નહીં થાય. કદાચ તું બહાર નહીં લઈ જાય ને એ ચાલશે, વધારે સેવા કરવાની જરૂર નથી, પણ એમનું ખાલી થોડું ધ્યાન રાખીશ ને તો પણ એ કંઈ નહીં માગે. મેં તમને કહ્યું ને, મારામાં એટલી તાકાત નથી કે તમારા બંને મા દીકરાની 24 કલાક સેવાઓ કર્યા કરું. તમારે જે કરવું એ કરો, મને બોલવાની કોઈ જરૂર નથી. તો પછી કહું જ છું ને તને કે એક કામ કરીએ, આમને આમ નહીં ચાલે ઘરમાં. તો વિચાર કરી લે તું કે તારે શું કરવું છે, આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું. મારે વિચાર કરવાનો છે ને, હું કરી લઈશ. મારે કયો રસ્તો લેવાનો છે ને શું કરવાનું છે ને એ જવાબ તમને ટૂંક ટાઈમમાં મળી જશે. મારો જવાબ સાંભળતી જા. હું તને કહી દઉં કે મારા મમ્મી આ જ ઘરમાં રહેશે, હંમેશા મારી સાથે રહેશે, અને હું એમની સેવા કરવા માટે ગમે તે કરીશ. મેં ક્યાં કહ્યું કે તમારા મમ્મીને ઘરની બહાર કાઢો? રાખો ને. હું તો કહું છું કે સરસ મજાનું મંદિર બનાવો, તમારા મમ્મીની જીવતા જીવેમાં સ્થાપના કરો, અને તમે એની પછી આરતી પણ કરો ને, તો મને કોઈ ઇશ્યુ નથી. તને શું ઇસ્યુ હોવાનો? કદાચ આવી હાલત તારા પરિવારમાંથી કોઈની હોત ને તો તને ખબર પડે. બસ બધું આપો. છેલ્લે મા દીકરાથી કંઈ નહીં થાય ને એટલે મારા પરિવારને બધું આપશો. તારા ભાઈને આમ થશે, તારી માને આમ થશે, એ લોકોને કંઈ નહીં થાય, કારણ કે હરેક વ્યક્તિ પોતાના કર્મોની સજા ભોગવતું હોય છે. પણ જે અત્યારે કર્મ લખી રહ્યું છે એનું શું? તું પણ એ જ કરી રહી છે ને. તું કઈ સારું કામ તો કરતી નથી. ખબર છે મને, પણ તમે ઈશ્વર નથી કે તમે મારા વિધાતા નથી. જે તમે લોકોએ થશે એવું જરૂરી તો નથી ને. કોને ખબર, કરોડો પાપ કર્યા પછી એક પુણ્ય પણ કામ કરી જાય છે, અને કરોડો પુણ્ય કર્યા પછી એક પાપ. પણ એ ગાંધળી માની બધું આ બહુ લાગી શકે, અને તું જે કરી રહી છે ને એ તો બહુ જ ખરાબ છે. સાંભળી લીધું મેં, હું બહુ ખરાબ કરું છું. થેન્ક યુ સો મચ. હવે કંઈ કામ છે કે પછી હું જાઉં? ચા પીવી છે મારે. બનશે ને તો બનાવી આપીશ, બાકી જમવાનું તૈયાર છે. બા, બા. હા? વાહ, કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? અત્યાર સુધી કેમ સૂતા છો? બેટા મને જરાક તાવ જેવું લાગે છે. લો, માણસને તાવ આવે અને તાવ છે ને મોઢા પર ફીલ પણ ન થાય. બેટા હું ખોટું થોડી કહેતી હો. આ ઘરમાં બધા કામ પડ્યા છે, એ કોણ કરશે? સવારમાં ઉઠીને મારે રોજ એક જ માથાકૂટ કરવાની કે કામ કર કામ કર કામ કર. બેટા આજે તો નહીં જ થાય, મને જરાય સારું નથી લાગતું. ઊભી થા. નહીં થાય એમ? કામ નહીં થાય કેમ? શું કામ નહીં થાય કામ? બેટા મને શરીરમાં કળતરે છે ને તાવે છે. ભગવાન, મોત કેમ નથી આવતું? હું તો એમ કહું છું કે માણસ આટલું બીમાર રહેતું હોય ને તો એને મરી જવાય.
હા બેટા એ આવશે ત્યારે મને કોઈ રોકી નહીં શકે, હું વહી જાય. અચ્છા, એ આવશે નહીં, એને લાવવું પડશે. કારણ કે મોત એવી વસ્તુ છે ને કે માંગીને ન મળે. તો હું આપી દઉં? હું આપી દઉં? મને છે ને સવારમાં ગુસ્સો નહીં દેવડાવ. ઊભી થા, ઊભી થા. હવે કામ કરે છે કે નહીં? બેટા અચ્છા હા શું કહું છું, મારાથી હલાય એમ નથી. એ મારો પ્રશ્ન નથી, હલાય કે ન હલાય. જો ઘરના જે કામ છે ને એ તો કરવા જ પડશે. અરે મને પણ મજા નથી. કેમ? હા શું કામ આવી વાત કરે છે? કામ કરવા પડશે એટલે તારી દાદાગીરી ચાલશે આ ઘરમાં? હા ચાલશે. જરાય નહીં ચાલે. અચ્છા, મમ્મી આ ઘરમાં કોઈ જ કામ નહીં કરે, એમને દેખાતું નથી અને તું એની પાસે કામ કરાવે છે, તને શરમ નથી આવતી? તો તમે કરી નાખો ને. મારી સામે બોલે છે. જ્યારે જુઓ ત્યારે બસ મમ્મી થા બેસો અહીંયા. હા ભલે તમને કામ ચીંધે પણ ઘરના કામ તમારે નથી કરવાના, કીધું ને મેં. અને સાંભળી લે તું પણ, હવે તું મમ્મીને કોઈ કામ નહીં ચીંધે. મમ્મી આ ઘરમાં ફક્ત આરામ કરશે અને આ ઘરના કામ તારે જ કરવા પડશે. તારાથી થાય તો પણ ભલે ને ન થાય તો પણ ભલે. સમજી તું? બેટા મીરા એણે તારા પર હાથ ઉપાડ્યો હે બેટા? બસ, સારું થવાની કોઈ જરૂર નથી. તારા હિસાબે જ માર ખાધો ને તો તું તો ખુશ થા હવે કે મારો દીકરો હું જેમ કહું ને એમ નાચે છે, એની પત્નીને માર મારે છે. ના બેટા ના, હું એને કાંઈ નથી કહેતી, પણ આજે મને સારું નહોતું એટલે મેં તને કીધું કે મારાથી કામ નહીં થાય. બહુ સારું, નથી કરવું કાંઈ કામ, પણ હવે ચૂપ બેસીશ. શું બેસીને હું કરું? એણે તારા પર હાથ ઉપાડ્યો, મને જરાય ન ગમ્યું. સારું, તો મજા આવે ને કર. મીરા મીરા હાથ શું કહું છું મીરા? ક્યાં ગઈ? હે ભગવાન, મારે લીધે આ લોકોનો સંસાર ભાંગે નહીં ને તો સારું. હવે પાછું કેમ મોઢું ચડાવ્યું છે? 15 મિનિટથી ઊભી છું, ઘડી કામ જોશે ઘડી કામ જોશે, અને મોઢા પર 12 વાગ્યા છે. અરે આ રોજનું થયું છે, તને ખબર છે ને? રોજનું થયું? મીરા સાથે ઝઘડો એક દિવસ એવો નથી જતો કે એની સાથે ઝઘડો નથી થતો. એટલે પાછું ઘરે બાંધવાનું થયું લાગે છે. હા, શું થયું આ વખતે હવે પાછું? એ જ મમ્મીને જ્યારે જુઓ ત્યારે ત્રાસ આપવો, કામ ચીંધવું. ને હવે તો એ ડઠ્ઠર થઈ ગઈ છે. ગમે તેટલું કહો, ગમે તેટલું એને સમજાવવાની કોશિશ કરો ને પણ એ સમજતી જ નથી. તો હા, તો રોજનું થયું ને, તે જ કહ્યું. આનો બીજો કોઈ રસ્તો છે? તારે એને સહન કરવી જ પડશે. નથી રસ્તો મારી પાસે અને એટલે સહન કરું છું. હું પણ એ જ કહું છું, સહન કરવી પડશે. અને તારામાં જો એટલી બધી હિંમત હોય તો કેમ નોખો નથી થઈ જતો? નોખો થઈ જાઉં? કેવી વાત કરે છે? નોખો થઈ શકું એમ નથી એટલે જ તો સલવાયેલો છું. કેમ નોખા નથી થવાયું? એવું તો શું છે? એટલું તને હેરાન કરે છે, તારા મમ્મીને હેરાન કરે છે, છતાંય તારે એની સાથે રહેવું છે. મને કોઈ શોખ નથી એની સાથે રહેવાનો. મારે તો એને ડિવોર્સ દઈ જ દેવા છે, પણ એ મારા સસરા પાસેથી થોડા પૈસા લીધેલા છે. એ પૈસા મેં ચૂકવ્યા નથી. એ પૈસા એકવાર ચૂકવી દઉં ને તો હું મારા સસરાને વાત કરીશ અને કહી દઈશ કે તમારી દીકરીને તમે લઈ જાઓ. તો શક્ય જ નથી, કારણ કે એના પપ્પા ક્યારે તમને બંનેને નોખા નહીં થવા દે, અને તમારા બંને વચ્ચે હું આમ ને આમ હેરાન થતી રહીશ. તું એકલી થોડી હેરાન થાય છે, હું હેરાન થાઉં છું, મમ્મી હેરાન થાય છે, અમે બધા હેરાન થઈએ છીએ. તો શું કરવાનું? કાલે સવારે સમાજમાં બધાને ખબર પડશે ને તો બદનામી મારા એકની જ થશે. બધા એવું જ કહેશે કે પતિ પત્ની વચ્ચે તું આવી હતી. તો તારી સાથે લગ્ન કરીશ તો પણ કહેવાના જ છે કે આ લગ્ન તોડવાનું કારણ બીજું કંઈ નહીં, પણ મને તું ગમતી હતી ને એટલા માટે મેં એને છોડી દીધી. કોઈ એવું નહીં કહે કે એ કેટલો મારે મમ્મીને ત્રાસ આપતી હતી, એ કેટલું ઘરમાં હેરાન કરતી હતી. કોઈને એ નહીં દેખાય, બધાને એ દેખાશે કે મેં લફરું કર્યું હતું,
અને બસ મારા સ્વાર્થ માટે થઈને મેં મારી પહેલી પત્નીને છોડી દીધી. બસ હવે આવું બધું બોલવાની જરૂર નથી. તમને ખબર છે ને મને ખબર છે કે આપણા રિલેશન શું છે. સમાજને જે કહેવું હોય ને એ કહે. આઈ એમ સોરી મેં ગુસ્સો કર્યો હોય તો. અરે ના આવે, તું પણ તારી જગ્યાએ રાઈટ જ છો ને. તને પણ ગુસ્સો આવે જ ને, કારણ કે આમને આમ તો તું પણ કેટલો સમય સહન કરે. સીધી વાત છે, અને સાચું કહું ને તો તને મળીને થોડું મારું માઇન્ડ ફ્રેશ થાય છે. તો આખો દિવસ એકને એક વિચાર કર્યા કરવાના, એકને એક વસ્તુ વિચાર્યા કરવાની, ગુસ્સો આવ્યા કરે. તને મળીને થોડી હળવાશ અનુભવું છું. તો હવે શું કરવું છે? કારણ કે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો મને કોઈ રસ્તો નથી દેખાતો. ના તો તું તારી વાઈફથી નોખું થઈ શકીશ કે ના આપણે બંને લગ્ન કરી શકશું. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. જો હું તો કહું છું કે મારે એનાથી નોખું થઈ જવું છે. કહેવામાં અને કરવામાં ઘણો ફરક હોય છે. અને હમણાં તારી એવી કોઈ પોઝિશન નથી કે તું નોખો થઈ શકે. અને આમને આમ ચાલતું રહ્યું ને તો આમાં સૌથી વધારે તારા બાજ દુઃખી થઈ રહ્યા છે. હા, એમની હાલત તો મારાથી જોવાતી પણ નથી, કારણ કે એ તો ઘણી વાત મારાથી છુપાવે પણ છે. મને કહી પણ નથી શકતા. અને જો હું સાચું કહું ને તો બિચારા એમનો શું વાંક છે? એક તો એમની ઉંમર થઈ ગઈ છે, અને આવી હાલતમાં એમને આ બધું જોવાનું હતું. અને નસીબમાં આ લખ્યું હશે. તું જ મને કહે. હું ખરેખર થાકી ગયો છું, કંટાળી ગયો છું, અને મને કંઈ જ સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઈએ. હાથી આમાં હું તારી કોઈ મદદ કરી શકું એમ નથી. મારા હાથમાં હોત ને તો કાલે સવારે તારી સાથે લગ્ન કરીને તારા ઘરમાં આવી જાઉં. હા, પણ હવે જેવું ભગવાને ધાર્યું એવું. છોડ એ બધી વાત. પહેલાં શાંત થઈ જા અને આપણે થોડી વાર વાતો કરીએ ને પછી તું ઓફિસે જજે. હા, સારું. ચાલ આપણે કંઈ બેસાય એવી જગ્યાએ જઈએ. ઠીક છે. ચાલ. બેટા મીરા, શું છે? મીરા, મારે તને એક વાત કહેવી છે. એક મિનિટ હો. આપણે છે ને અહીંયા ઊભા રહીને વાત કરીએ, કારણ કે ગોળો ફૂટી જશે ને તો નવો ખર્ચો કરવો પડશે, જે મને જરાય પસંદ નથી. હા તો બોલ, હવે શું કહેતી હતી તું? બેટા એટલે તો હું ધ્યાન રાખીને કહું કોઈ પણ કામ કરું. અચ્છા, વાહ, તો નવાઈ મારી. હવે પાણી પીવું હોય તો તરસ્યાને જાતે જ કૂવા પાસે જવું પડે. કૂવો કઈ તરસ્યા પાસે તો આવશે નહીં ને મમ્મી? બેટા હું તને કહેવાની હતી પણ તું પાછી ગુસ્સે થઈ જાય ને એટલે મેં કીધું લાવ હળું જઈને હું પાણી પી લઉં. હે ભગવાન શ્રી કૃષ્ણ, સવારે ઉઠીને એક જ લપ તું આમ કરે છે, તું તેમ કરે છે, તું ધ્યાન નથી આપતી. એક કામ કરું, મારી આંખો હું તને દાન કરી દઉં, પછી તું મારી સેવા કર્યા કરજે. પણ મને ચોક્કસપણે ખબર છે કે જ્યારે તારો વારો આવશે ને સેવા કરવાનો તો તું પણ આમ જ કંટાળી જઈશ, જેમ હું કંટાળી ગઈ છું. બેટા મને તારી આંખું દાનમાં નથી જોતી. તું ખાલી મારી હારે પ્રેમથી બોલે ને મને આમ ક્યાંક દોરીને લઈ જાય ને તોય હું એમ જ સમજીશ કે મારી આંખ મીરા છે. અચ્છા, એવું છે? લે હું દોરીને તને લઈ જાઉં. મજા આવી? બેટા મને ચક્કર આવી જાય છે. લે, તે તો કીધું કે મને દોરીને લઈ જાય, દોરીને લઈ ગઈ ને, જગ્યા બદલી આપી તને, હજુ મજા નથી આવતી? પાછી દોરીને લઈ જાઉં? ના ના, મને જો ચક્કર આવવા માંડ્યા. બેટા એક વાત કહેવીશ. હા તો બીજું 4 કલાકથી જે લેક્ચર જાડે છે ને એ બધું બંધ કર અને કામની વાત બોલ. પણ હા ખબરદાર, જો પૈસા માંગ્યા છે ને તો મજા નહીં આવે. ના બેટા મારે પૈસાને હું કરવાસ નથી. મારે કાંઈ બહાર લેવા જાવું નથી, કાંઈ ખાવા જાવું. પૈસા નથી જોતા બેટા. પણ આજ મને છે ને વધારે ખરાબ લાગે છે મારી તબિયત. તો એક કામ કરને, મને ખાલી
તું દવાખાને લઈ જા ને બટા. દવાખાને લઈ જાવ એમ? અને એ પણ તને? ચાલ હવે આ પબ્લિકની વચ્ચે તને લઈને જાવ ને, તારો હાથ પકડું, તારી સાથે ચાલું ને તો શરમ આવે મને. લોકો મારા પર હસે. હું નહીં આવું. બટા, ખરાબ કામ કરતા શરમ આવી જોઈ. આંધળા માવતરને લઈ જવામાં શરમ કેવી આવે? પાછળ લેક્ચર બહુ વધારે પડતી આપે. આ તારું જ્ઞાન છે ને એ તારી પાસે રાખ ડોશી. હું તો સાથે નહીં જ આવું. અને આમ પણ મારે ઘરમાં 1000 કામ પડ્યા છે. તારા જેવી નવરી થોડી છું. બટા, તારી બધી વાત સાચી છે અને હું ક્યાં કહું છું કે મને હમણાં ને હમણાં લઈ જા. તું તારા કામ પતાવ ને. જો બપોરે છે ને લગભગ 12 સાડા 12 સુધી તો મળે જ ડૉક્ટર. તો તારા કામ પતાવ ને પછી આપણે જઈએ. અચ્છા, હવે તું કહીશ એમ મારે કરવાનું છે? એકવાર કહ્યું એમાં સમજાતું નથી કે હું નહીં આવું. બેટા, ઘરમાં તારા સિવાય કોણ છે બીજું? અને ઓલો આદિ તો રાતે બહુ મોડો આવે, ત્યાં તો પાછું બંધ ન થઈ જાય દવાખાનું. ને આજે મને ખબર નહીં કે જરાય સારું નથી લાગતું. હા તો એક કામ કર ને, ફોન કર તારા દીકરાને. તારા હિસાબે જે મારા પર હાથ ઉપાડ્યો હતો ને એ મને યાદ જ છે. હવે તો ભૂલે ચૂકે પણ તારી મદદ નહીં કરું. તે દિવસે જે મને ઝાપટ મારી છે ને એ બરાબર યાદ છે મને. એક તો બટા, જો એને ફોન કરું એ પાછો આવે કામ ધંધો છોડીને અને પાછો તને ખીજાહે કે તું કાં બાને ન લઈ ગઈ. અચ્છા, ખીજાશે તો બીજું કરી શું લેશે? એ જેમ વધારે મને ખીજાશે ને એમ વધારે ને વધારે હું તને હેરાન કરીશ. છેલ્લે શું થશે? એક દિવસ એ મને ઢોરની જેમ મારશે અને હું તને સાવ પતાવી દઈશ. ના બટા ના, હું નથી ઈચ્છતી કે તમારા બેવના સંસારમાં ભંગાણ પડે, પણ દવાનું શું કરશું? મને કઈ લઈ નહીં જા. કરવાનું ને કહ્યું તો ખરા કે દવા નહીં પીવાની. ચાલ હવે લાપ છોડ, કામ છે મારે બહુ બધા. મને બટા, મીરા ક્યાં ગયા પાછી? મારી વાતે નો સાંભળે ને વહી જાય. અરે નરેશ અંકલ, તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આ બાજુ સાસુમાં મળ્યા નથી લાગતા બહાર? જો હું છું તમારો પાડોશી, એટલે જો કે મારે તમારા ઘરમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ. તો પણ તમે કરો જ છો ને. અવારનવાર આવીને મારા સાસુ પાસે બેસવાનું, મને સમજાવવા આવવાની, આદિત્યને ચડાવવાના, આવું તો તમારું ચાલુ જ હોય છે. આજે ચડાવવાની વાત કરો છો ને તમે, એ ચડાવવા ન કહેવાય, એ શિખામણ આપી કહેવાય, સલાહ આપી કહેવાય એને. અને હું જે કહું ને એ બધું આ ઘરના ભલા માટે જ હોય, કારણ કે હું બીજા પાડોશી જેવો નથી કે બીજાના ઘર બંગાવું. મારે તો આ આદિના, મેં તો વર્ષો જૂના બાજુમાં રહેતા હતા. અરે આદિના પપ્પા અને હું બંને મિત્ર હતા. તો તમે અત્યારે જે કામથી આવ્યા હોય ને એ કહો નરેશ અંકલ. મને આ બધી વસ્તુઓમાં રસ જ નથી કે કોણ કોનું સગું છે, કોણ કોને ઓળખે છે. બધા મતલબી છે આ દુનિયામાં. જે મતલબી હોય ને, મતલબી, એને આખી દુનિયા મતલબી જ દેખાય. અને જે પ્રેમ ભાવ વાળો માણસ હોય, જે બીજા ઉપર દયા રાખતો હોય, અંદરથી એને કરુણા હોય, એને આખી દુનિયા સારી લાગે, એને કોઈ મતલબી ન લાગે. પણ તમારામાં જ એવું કંઈ છે નહીં. એ તો હું જોઉં છું મારી હગી આંખે કે તમે કેવો જુલમ કરો છો તમારા હાવ ઉપર. જરી કે તમારામાં દયા જેવું નથી. પણ એ તો હવે તમે તમારા કર્મ બાંધો છો. અને તમારા હાહુએ ગયા જન્મમાં એવા કંઈક ખરાબ કર્મ કર્યા છે કે જેને લીધે એ બિચારાને અત્યારે ભોગવવું પડે છે. ના, આ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં મળે છે. આવું તો કેવું હોય કે આજનું બનાવેલું માણસ કાલે ખાય અને કાલનું બનાવેલું પરમ દિવસે? એવું કંઈ હોતું નથી. અહીંયાનું અહીંયા જ મળે છે બધાને. મારા સાસુએ છે ને કર્યા છે એવા કંઈક કામ કે ભોગવવું પડે છે અત્યારે. અરે એણે હાલો ખરાબ કર્મ કર્યા છે, પણ તમે એની ઉપર જુલમ કરો છો ને, તો અત્યારે તમે ખરાબ કર્મ જ કરો છો. ખબર છે મને. હું તો જાણી જોઈને કરું છું આ બધું. ખબર પડે ને એમને પણ કે કોઈની દીકરીને આપણે હેરાન કરીએ તો કેવું થાય. એટલે હું એ જ તમને કહેવા આવ્યો છું કે આપણે જો ખરાબ કર્મ કરવી ને તો ભગવાન આપણી પાસે ખરાબ જ, એટલે ભગવાન આપણું ખરાબ જ કરે. એ આપણું કોઈ દિવસ સારું ન કરે. નરેશ અંકલ, જે વાત કરવા આવ્યા હતા ને એ કરો, બીજી વાતો રહેવા દો. પણ હું જો કે તમને આ વાત કરીશ તોય તમને તો ગળા નીચે ઉતરશે જ નહીં, કારણ કે તમે તો ક્યાં કોઈ દિવસ સારી વાત માનો જ છો. અને આજે તમે તમારા હાહુની વાત કરી એ સાચી જ હતી, છતાંય તમે તો કંઈ માનવાના જ નથી, કારણ કે તમને તો એવું જ દેખાય છે, જેવું તમે મનમાં ધારી લો છો એવું જ દેખાય છે તમને. એટલે મારી વાત તમને કોઈ ગળે ઉતરશે નહીં. બહુ સારું બોલી લીધું. કામની વાત હોય ને એ બોલો, બાકી મારે બહુ બધા કામ છે. જો મેં પહેલાં કીધું કે આપણે જો ખરાબ કર્મ કરવી ને તો આપણી પાસે, આપણી સાથે
બધુંય ખરાબ જ થાય. અને આ મેં અત્યારે હું જોઈને આવ્યો, જીવતો જાગતો દાખલો હું જોઈને આવ્યો. એટલે કહેવા શું માંગો છો? શું જોઈને આવ્યા છો? લપ બહુ છે તમારી હો. જો તમારું સારું કરવા જાવ તો એ લપ, એ આ તમારો ઘર સંસાર હળગવાની તૈયારીમાં છે. એટલે એટલે એનો મતલબ એમ જ ને કે આ ડોશીએ ફરી કંઈ કર્યું છે? બસ ડોશી સિવાય ક્યાં તમને કઈ દેખાય જ છે? એ આ તમારો ઘર સંસાર એટલે આ તમારો આદિત્ય, બીજી છોકરી યારે એનું ચક્કર છે. શું બોલો છો? ભાન વગરની ગમે તે વાત ન કરો. અરે હું જે કહું ને એ બધું સાચું છે, મેં મારી નજરે જોયું છે. બીજાએ મને કીધું હોય ને તો હું માનું નહીં. આ મેં નજરે જોયું છે અને આ કાને બધું સાંભળ્યું મેં અત્યારે, અને આ બધું 100% સાચું છે. આમાં જરી કે મારું ભેળવેલું નથી. અને ખોટું નીકળ્યું તો? અરે જો ખોટું નીકળ્યું ને તો તમારું ચપ્પલ ને મારું માથું. ક્યાં જોયા તમે એને? હમણાં તમે એને ફોન કર્યો? અરે હું રસ્તામાં જતો હતો ને એ બે ઝાડી પાસે ઊભા હતા. કોઈક કતી કોઈક છોકરી આવે, કોને ખબર કોણ હોય. આ તો હું આ ઘરનું મેં સારું જોયું છે એટલે હું કહું છું. પહેલાં મેં કીધું હતું ખરાબ કર્મ ન કરાય. જોયું થયું ને તમારો જ ધણી બીજી છોકરી યારે ચક્કર ચાલુ છે. જો ભગવાન છે ને આમ આ કોઈને મારવા નથી આવતો, પણ એ એવો ઘા મારે છે ને કે આપણને ભગવાન યાદ આવી જાય છે. ઠીક છે, જોઉં છું. તમારી વાત સાચી નીકળી તો ઠીક, બાકી જો આ વાત ખોટી નીકળશે ને તો યાદ રાખજો, મારા જેવું ખરાબ આ દુનિયામાં કોઈ નહીં બને. અરે આ વાત જો કોકે કરી હોય ને તો હું માનું નહીં, પણ મેં મારા કાને સાંભળ્યું, આંખે જોયું એટલે હું કહેવા આવ્યો છું. હજી તમારી પાસે સમય છે, બચાવી લો. અને આ બધું જે બધા જુલમ કરો છો ને તમારા ભાવ ઉપર, એ બંધ કરો ને તો ઓલો આફડો સુધરી જાય. એ કંટાળી ગયો છે તમારાથી. ઠીક હાલો હું જાઉં છું. હવે જો તમને આ કંઈક ગળે ઉતરે મારી વાત તો માનજો, નકર પછી તમે તમારા પાપનું પોટલું ભરજો. મમ્મી શું થાય છે? અને હા શું તમને તાવ આવ્યો છે? હા બેટા. અરે પણ તો તમારે દવા લેવા જવું જોઈએ ને. મીરાને કહેવાય નહીં દવાખાને લઈ જાય તમને? બેટા સવારથી તાવ છે, મેં એને કીધું તું મને દવાખાને લઈ જા ને, ધરાર ન લઈ ગઈ. મને કે જાતાર બીજાને લઈ જવી હોય ને તો લઈ જા, પણ હું નહીં આવું. આનું તો શું કરવું ને એ નથી સમજાતું. ગમે ત્યારે કોઈ વાત નથી માનતી. એના ઉપર હાથ ઉપાડી લીધો, એને ખીજાઈ લીધું, બધું જ કરી લીધું મેં, છતાં પણ એ સમજતી નથી કે તમારું ધ્યાન રાખવાનું છે. હું એટલું જ એને કહેવા માંગુ છું. મમ્મી જુઓ, આમને આમ તો તમારી તબિયત વધારે ખરાબ થશે. આપણી પાસે ઘરે દવા પડી હતી, એમાંથી તો પી લેવાય ને. બેટા મને વાંચતા થોડું આવડે ને, હું આંધળી, મને કોણ દવા દે ને, હું ક્યાંથી ગોતું દવા? અરે એને કહેવાય ને કે મારી અહીંયા ઘરે પડી છે એ દવા તો આપ, તો એ તો હું પીવું. હાથ પાડી. એ તો કે તારે પાણી પીવું હોય ને ચા પીવું હોય ને તો તારી મેળે બનાવીને પી લેવા, હું તારું કાંઈ નહીં કરું. તો બેટા મારે ચા પીવી હોય, મારે ગેસ ચાલુ કરવા જાઉં, જો કંઈક દાઝી ગઈ તો. અને આજ તો સવારથી ચક્કર એ બહુ આવે છે મને જરાય સારું નથી બેટા આજે. જુઓ તમે જરાય ચિંતા ના કરો, હું તમને હમણાં દવાખાને લઈ જઈશ. અને આને તો મારે આ ઘરમાંથી હવે કાઢવી જ પડશે, કારણ કે બહુ થઈ ગયું હવે આનું. એના પપ્પાને ફોન કરીને કહી દઈશ કે આને તેડી જાઓ. બેટા એને ઘરમાંથી કાઢી મૂકીશ તો પછી તારા જિંદગીનું હું તો કેટલાક દાડા આવે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે મને તું ઝટ લઈ જા. આવું ના બોલો, મેં બધું વિચારી લીધું છે. તમે મારી ચિંતા ના કરો, હું ગમે તેમ કરીને ઘરમાં બધું વ્યવસ્થિત થઈ જશે, બધું ચલાવી લઈશ. પણ મીરાને હવે આ ઘરમાં નહીં રહેવા દો. પછી તને રાંધીને કોણ ખવડાવશે? મારાથી તો થાય એમ નથી. મમ્મી તમને મારી એ ચિંતા પડી છે? અરે એ તમે શું કામ ચિંતા કરો છો?
હામે આ જમવાના કોળિયા મને ગળા નીચે ઉતરતા નથી. જે માં હેરાન થતી હોય એનો દીકરો કેવી રીતે શાંતિથી જમી શકે? હર હંમેશા એક જ વિચાર આવ્યા કરે છે, ઓફિસે હોવ, ઘરે હોવ કે ગમે ત્યાં હોવ, કે તમારું કોણ? હું આખો દિવસ તમારી સાથે નથી રહી શકતો અને તમારી આ હાલત પણ નથી જોઈ શકતો. બટા, ખાલી તું સવારે જા ને રાતે આવે ને ત્યારે મારી હારે પ્રેમના બે શબ્દ બોલસ ને એટલે મારું બધું દુઃખ ઓછું થઈ જાય છે. અરે બીજું કાંઈ નથી જોતું બટા, બસ તું હારો રે. મને તો શું વાંધો હોવાનો? ભગવાને બધું દુઃખ તમને જ આપ્યું છે. હા, તમારું થોડું દુઃખ અમને આપી દેત ને તો કંઈ વાંધો નહોતો. બેટા, દુઃખ દીધું છે તો હારો દીકરોય દીધો છે ને. તારા મીઠા બોલશે ને અને બધાય દુઃખથી દૂર કરી નાખે છે. મારે બીજું કાંઈ નથી જોતું. બસ આ તારો પ્રેમ આવો ને આવો રાખશે હું જીવું ત્યાં સુધી. માનું છું. મારા એકના પ્રેમથી શું થવાનું છે? જેને સાચે તમારી સેવા કરવી જોઈએ, જેને તમને પોતાના માનવા જોઈએ, એ તો આવું કરતી નથી ને. પણ હવે બસ, હવે એનો એક શબ્દ પણ હું નહીં સાંભળું. બટા હોય, દુનિયામાં બધાય માણસ થોડા હરખા હોય. આ ભગવાને આપણા શરીરની 5 આંગળી દીધી છે ને એ હરખી નથી તો માણસ તો ક્યાંથી હરખા હોય બટા? ના હોય, માનું છું. પણ ભગવાને એવું પણ નથી કહ્યું ને કે તમે જેટલું દુઃખ આપે એટલું સહન જ કર્યા કરો. હા, તમે સહન કરો છો, પણ કેટલો સમય? આમને આમ તમે દુઃખ વેઠીને ભગવાનના ધામમાં જાઓ ને એવું હું નથી ઈચ્છતો. ને તમે જરાય ચિંતા ન કરો, હમણાં હું તમને દવાખાને લઈ જાઉં છું, પણ પહેલાં તો હું આની ખબર લઈ લઉં. હા, ના બટા, આદિ એને કાંઈ ન કહેતો બેટા, એને કાંઈ ન કહેતો. મીરા, મીરા, શું છે? શું છે શું? મમ્મીને આટલો તાવ આવે છે, આટલા બીમાર છે, છતાં પણ તું એને દવાખાને નથી લઈ ગઈ? ઘરમાંથી કોઈ દવા ના આપી? ના, ન લઈ ગઈ. કારણ કે તમે જે મારા પર હાથ ઉપાડ્યો હતો ને એનો બદલો વાળ્યો મેં. તું તો એવું જ ઈચ્છે છે ને કે મમ્મી દવા ન પીવે અને જલ્દી માંદા પડીને ઉપર જતા રહે? તમારે જે વિચારવું હોય ને એ વિચારો, અને આ બધી વાત તો પછી કરીએ. પહેલાં તમે મને એ કહો તો કે આ ગાર્ડનમાં કોની સાથે ફરો છો? કોણ છે એ? કોઈ નથી. કેમ? હું અચ્છા. કોની સાથે ફરવાનો? અચ્છા, તો તમારું ભૂત હતું? ગાર્ડનમાં છોકરીઓ સાથે ફરો છો ને ખોટું બોલો છો? ખોટા આરોપ ના નાખ. બસ આ તને ખીજાવવા માટે આવ્યો એટલે ખબર પડી ગઈ, એટલે ગમે તેવા આરોપ નાખવાના મારી ઉપર. અચ્છા, તો આટલા વર્ષમાં કેમ ના નાખ્યા અને આજે જ કેમ બોલું છું? કારણ કે મારી પાસે પ્રૂફ છે. શું પ્રૂફ છે? બોલ ને. તમે સાચા હોય તો પૂછો જ નહીં ને. હા, સાચો છું એટલા માટે તો પૂછું છું કે તારી પાસે એવું પ્રૂફ શું છે કે તું મને દબાવવા આવે છે? આપીશ, સમય આવશે ને ત્યારે એ પણ આપીશ. પણ મને તો એમ હતું કે તમે તો બહુ સાચા, સારા અને સંસ્કારી છો ને તો સાચું બોલી દેશો. પણ મારી આશા ઉપર પાણી ફર્યું. અરે મારી આશાઓ પર પણ પાણી જ ફર્યું છે. મને પણ એમ જ હતું કે તું બહુ સારી છે, મારા મમ્મીનું ધ્યાન રાખીશ, આ ઘરને સારી રીતે સંભાળીશ, પણ તે એમાંનું કંઈ જ કામ નથી કર્યું. હા, મમ્મીના મુદ્દાને સાઈડમાં રાખીએ ને થોડી વાર, કારણ કે એ તો રોજનું છે ને, સવારથી સાંજ સુધી મમ્મીના મુદ્દા સિવાય તો કંઈ હોતું નથી. પણ આજે નવો હોટ ટોપિક આવ્યો છે, એના પર વાત કરીએ. હા, એના પર જ વાત કરવી છે, કરીશું એના પર વાત. પણ તું આ ઘરમાંથી બહાર જાય ને પછી કરીશું. પછી શું કામનું? પહેલાં કહી દો ને, કદાચ એવું બને ને કે તમારો રસ્તો થઈ જાય. થઈ જશે. મેં મારો રસ્તો હંમેશા વિચારેલો છે અને હું જે વિચારું ને એ હું કરીને રહું છું. ખબર છે મને, બહુ હોશિયાર થવાની કોઈ જરૂર નથી. હોશિયાર તો તું પોતાની જાતને સમજે છે. તને એમ છે કે મમ્મીને આવી રીતે ત્રાસ આપતી રહીશ ને તો જલ્દી મમ્મી અહીંયાથી જતા રહેશે. હા, બરાબર વિચાર્યું તમે. આવું જ ઈચ્છું છું. અરે હું તો એમ ઈચ્છું છું કે મમ્મીને છે ને હવે સ્વર્ગમાં જતું રહેવું જોઈએ. ધરતી પર શું કામ છે? આમ પણ ધરતી પર ઓછા બોજ નથી. જેમ કે તારી જેવા.
અમને પણ તું બોજ જ લાગે છે. આ ઘર માટે પણ તું એક બોજ જ છો. આ ઘર છોડીને જતી રહે ને તો વધારે સારું. અચ્છા, એ તો શું છે કે હવે તમારા વિચાર અને પ્રેમ બંને બદલી ગયા ને એટલે આવું બોલાય છે. તારે જે સમજવું એ સમજ. હું તો સાવ બદલાઈ ગયો છું અને આવો જ રહેવાનો છું. એ છોકરી કોણ છે મને કહેશો? પ્રેમિકા છે મારી. શું બોલો છો તમે? માન્યું કે ગુસ્સામાં ગમે તે બોલો, પણ આવું બોલવાની કોઈ જરૂર નથી. કેમ? તે જ કહ્યું હતું ને કે સાચું બોલો. સાચું કહી દીધું. તને ક્યાંથી વાત મળી, શું મળી, કોને કીધું એ જાણવા નથી માંગતો. પણ તને જેને પણ કીધું હશે અથવા જેને પણ જોયું હશે એ સાચું છે. હું એ છોકરીને મળું છું સવાર સાંજ. એની સાથે મળીને થોડી વાતો કરીને મનને હળવું કરવું છું. મન હળવું કરો છો? સિરિયસલી? આવું મન તો કોણ હળવું કરે કે જેને મન હળવું કરવા માટે પોતાના દુઃખ કહેવા માટે પ્રેમિકા રાખવી પડે? રાખવી પડે. જ્યારે પત્ની પોતાની ફરજ ચૂકી જાય ને ત્યારે પ્રેમિકા રાખવી પડે છે. અચ્છા, તો એ પ્રેમિકાને જ કહો ને કે આ ઘરે આવીને તમારા મમ્મીની સેવા કરે, તમારી સેવા કરે, તમારું ધ્યાન રાખે. કરશે. તું આ ઘર છોડીને જતી રહે, મને ડિવોર્સ આપી દે એટલે વાત પતે. અને પછી એ આ ઘરમાં આવશે અને તારી કરતાં સારી સેવા કરશે મારા મમ્મીની. અચ્છા, જોઈએ છીએ. અને વાત રહી ડિવોર્સની, તો હું વિચારીને જવાબ આપું? વિચારવા માટે સમય ક્યાં છે? હવે તો તને ખબર પણ પડી ગઈ છે ને કે હું કોઈને પ્રેમ કરું છું અને એને અપનાવવા માંગુ છું. તો બસ, આનાથી વધારે શું વિચાર કરવાનો હોય? વિચાર તો મારે એ કરવાનો છે કે તમને શાંતિથી જીવવા દેવા કે પછી આમ જ હેરાન કર્યા કરું. હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને જો હજી પણ તારી ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય ને તો વધુ હેરાન કર. અમે સહન કરી લેશું. બહુ વાર લાગી. હા, સારું થયું તું આવી ગયો. થેન્ક યુ. મારે અહીંયા વધારે નહીં પણ થોડુંક જ આગળ જવાનું છે. હા તો ચાલ્યું જવાય ને, થોડુંક જ જવાનું છે તો જતું રહેવું જોઈએ ને. હા, કેવી વાત કરે છે તું? મેં તને કહ્યું હતું ને કે તારે મારી સાથે આવવાનું છે. અરે મારે તારી સાથે શું કામ ને આવવું જોઈએ? હા, તારી પાસે તો હા તારો પ્રેમી આદિત્ય હે પડ્યો છે ને, એને લઈને જાને. મને શું કામ ફોન કરીને બોલાવે છે? મારી ભૂલ થઈ ગઈ કે મેં તને બોલાવ્યો અહીંયા. હું તો ભૂલી જ ગઈ હતી કે તારે તો ટોન્ટ મારવા જોશે ને, સંભળાવવાની કોઈ જરૂર નથી. આદિ ફ્રી હોત ને તો એને જ લઈને જાત. ટોન્ટ નથી મારી રહ્યો. સત્ય હંમેશા કડવું હોય છે. સાચી વાત કહું છું પણ તને ખોટી લાગે છે. હા, તારા મગજમાં મારી કહેલી વાતો ઉતરતી નથી ને એટલા માટે. કંઈ વાંધો નહીં, પણ હવે વધારે સમય નથી કારણ કે હાદી એની પત્નીથી નોખો થવાનો છે અને પછી અમે બંને લગ્ન કરી લઈશું. પછી હું તને કહીશ કે હું જે કહેતી હતી ને એ સાચું હતું. ખોટું કરી રહી છે તું. હજી એ કહું છું પાછી વળી જા. કોઈનું ઘર બાંધીને એના ઉપર તારા પ્રેમનો મહેલ ક્યારેય પણ નહીં વસાવી શકે. અને તને શું લાગે છે જે આદિત્ય એની પહેલી પત્ની સાથે ખુશ નથી રહી શક્યો એ તારી સાથે ખુશ રહેશે? હા, રહેશે, કારણ કે મારી સમજણમાં અને મીરાની સમજણમાં ઘણો ફરક છે. એનામાં બુદ્ધિ જ નથી. કોની સાથે કેવી રીતે રહેવું, ઘર કેવી રીતે ચલાવવું ને એને નથી આવડતું. પણ મને આવડે છે. તને આવડે છે બહુ સારી રીતે હું જોઈ રહ્યો છું કે તારા અંદર કેટલી બુદ્ધિ છે કેટલી નહીં. કારણ કે તું જે રીતે આ વર્તાવ કરી રહી છે ને એ વસ્તુ ગેરવ્યાજબી છે. આદિત્ય પરિણીત પુરુષ છે, એની સાથે સંબંધો રાખવા, એની સાથે રહેવું એ પણ તને શોભા નથી આપતું. પણ તને મારી બધી વાતો સલાહ લાગે છે ને, છોડ ને. હા, તને સલાહ દેવાનો કોઈ મતલબ જ નથી. ચાલ, હું માની લેવા છે તારી બધી વાત. તું જે કહે છે એ બધું જ સાચું. હાદી મેરિડ છે, મારે એની સાથે ના રહેવું જોઈએ. એનું ઘર ભાંગી રહ્યું છે. પણ એવું તો નથી ને કે હું એની લાઈફમાં આવી અને એની વાઈફ સાથે ઝઘડો કરી રહ્યો છે. એની સાથે પહેલેથી આવું બન્યું. એ પહેલેથી જ બંને વચ્ચે અણબણ છે. એ બંને વચ્ચે ક્યારેય પ્રેમ રહ્યો જ નથી. તો આમાં મારો શું વાંક છે? અને હું એ બંને વચ્ચે આવી હોય ને તો મારો વાંક ગણાય. આમાં હાદી પણ એટલો જ ઇન્વોલ્વ છે. હા, પણ હું તને એ જ કહેવા માગું છું ને, એક મિત્ર તરીકે જેવી રીતે હું તને સલાહો આપી શકું છું, તું પણ એક મિત્ર તરીકે એની પણ મદદ કરી શકે છે. અને હા, મિત્રતાના સંબંધને તું
જે પ્રેમનો સંબંધ બનાવવા જઈ રહી છે ને એ વસ્તુનો વિરોધ છે. મિત્ર તરીકે સાથે રહે ને, મને એમાં કોઈ જ વાંધો નથી. અને કદાચ આ વાતથી આદિત્યની વાઈફને પણ ક્યારેય કોઈ વાંધો નહીં આવે. વાંધો તો તને મારી બધી જ વાતમાં હોય છે. હું કાંઈ પણ કરું કે કાંઈ પણ કહું ને તો એ તને ખોટું જ લાગે છે, અને સ્પેશિયલી આદિની વાતમાં. શું કામ? હા, કારણ કે મને લાગે છે કે હા, આદિત્ય અને મારે કોઈ દુશ્મની જરૂર છે. કારણ કે જેટલી પણ વસ્તુઓ કરી રહ્યો છે ને, અથવા તો જેવી રીતે તને પ્રેમજાળમાં ફસાવી રહ્યો છે ને, એ મને જરાય નથી ગમતું. એક મિનિટ, તું મારો ફ્રેન્ડ છે ને તો ફ્રેન્ડ બનીને જ રહે. મારો બાપ બનવાની કોશિશ ના કર. અને મારી અને આદિની વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. અમારા બંનેના મેટરમાં તારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. સમજી ગયો? હા, સમજી ગયો. હા, તે એક વાક્ય કહ્યું ને કે મારો બાપ બનવાની કોઈ જરૂર નથી. આટલી વાતમાં જો સમજણ ના પડે ને તો મારા જેવો ગાંડો વ્યક્તિ કોઈ ના કહેવાય. હા, વાંધો નહીં. તારી લાઈફમાં હું હવેથી કોઈ પણ પ્રકારનો ઇન્ટરફિયર નહીં કરું. હા, હવે તું પણ જરૂર પડે ને તો પણ આવા કામમાં મને ક્યારેય બોલાવતી નહીં, મને ફોન પણ નહીં કરતી. ફાઇન. તારે ફ્રેન્ડશિપ નથી રાખવી ને તો મારે પણ નથી રાખવી. અને આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. આપણી ફ્રેન્ડશિપ આપણે અહીં જ પૂરી કરીએ. ઘણી સમજાવી, ઘણી મનાવી, પણ કોઈ વાતે આ માનવા તૈયાર નથી. હવે લાગે છે કે આમાં મારે જ કંઈ કરવું પડશે. હા હા, વાત થઈ ગઈ છે મારી. જુઓ, થોડો સમય આપો મને, એટલે તમારી ફાઇલ કમ્પ્લીટ કરાવી આપીશ. હા હા, જે કંઈ પણ હશે ઓફિસ પર જોઈ લઈશ. સારું, હું કરું તમને ફોન. આદિત્યભાઈ. હા બોલો, કોનું કામ? મારું કામ? હા, તમારું જ કામ છે, એટલા માટે તો તમને મળવા માટે આવ્યો છું. શું કામ છે કહો? જુઓ, તમારે દામિની સાથે કોઈ સંબંધ છે? પ્લીઝ તમે સમજી જાઓ અને દામિનીને છોડી દો. કોણ છે ભાઈ તું? હે ને મને સમજાવવા આવ્યો છે? હું એને છોડી દઉં એટલે કહેવા શું માગે તું? અરે, શુભ ચિંતક છું તમારો, તમને ચેતવવા માટે આવ્યો છું. તું મને ચેતવીશ? હા ચેતવ, ચાલ હું પણ ચેતાઈ જાઉં. લે બોલ. અરે, હું એ બાબત તો ભૂલી જ ગયો હતો ને કે જે પતિ પોતાની પત્નીનું પણ નથી માનતો એ મારી વાત તો ક્યાંથી માનવાનો છે? અરે બાપરે, એનો મતલબ એમ કે તને મીરાએ મોકલ્યો હશે, એનો ટટ્ટુ છો? હે? હવે હા, ઠટ્ટુ રાખવા, માણસો રાખવા, આવું બધું તો આવારા લોકોનું કામ હોય છે. હા, આવારા નથી હું. એ તો દેખાય છે. હા, તારા વાળ, તારો શર્ટ, ગળામાં ચેન. હા, મતલબ કોઈના ચહેરા અને લુક ઉપરથી તમે કહી શકો કે આવારા વ્યક્તિ છે. હા કહી શકીએ, ગમે તે કહી શકીએ. જેવો માણસ દેખાતો હોય ને એવો ક્યારેક નથી હોતો. હા. જેવો ન દેખાતો હોય ને એવો હોય પણ છે. દેખાઈ રહ્યું છે ને આ તમારા કેરેક્ટર ઉપરથી. હા, તમે દેખાવ છો બહુ ભોળા ભાળા સાદા અને સિમ્પલ માણસ, પણ છો નહીં ને, કારણ કે તમારું કેરેક્ટર હા બહુ જ ખરાબ છે. હશે તો માની લો ખરાબ છે. તું કહેવા શું કામ આવ્યો છે ને કામ શું છે એ બોલ ને. કહેવા એ જ માગું છું કે તમે દામિનીને છોડી દો. છો એ કુંવારી છોકરી છે, તમે પરિણીત છો, તમે લગ્ન કરી લીધા છે એટલે તમે તમારા જીવનમાં ખુશ રહી શકશો, પણ દામિનીનું જીવન શું કામ બરબાદ કરી રહ્યા છો? કહેવાય ગયું. હવે હું બોલું? સાંભળ, આ છે ને દામિનીને હું ક્યારેય નહીં છોડું. અને રહી વાત કે મારા લગ્ન થઈ ગયા છે પણ ડિવોર્સ પણ થવાના છે, પછી દામિની સાથે લગ્ન કરીશ ને એને હું રાખીશ. ચાલશે? હા, જે લોકોને સમાજની શરમની ના પડી હોય એને તો બધું જ ચાલે. આ સમાજની, લોકોની, લોકો શું કહે છે, આવું ક્યારેય તો તમે વિચાર જ નથી કર્યો ને. ઓહ, તું કોને સલાહ આપે છે, શું કામ આપે છે મને ખબર નથી, પણ બંધ કર તારું. તને ખબર છે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં, અને હું જે કંઈ પણ કરી રહ્યો છું ને એ બધું બરાબર છે. બરાબર છે ને? સમાજથી મને નથી પડી. સમાજ શું કહેશે? મેં બીજા લગ્ન કર્યા,
ભલે કે, પણ શું કામ કર્યા? અને એમાં મને શું ફાયદો હતો એ મને ખબર છે ને. કંઈ વાંધો નહીં, તમારા ફાયદાની વાત તમારી પાસે રાખીએ. બીજી પણ એક વાત જણાવી દો. હા, તમારા ઘરે ખબર નથી ને કે તમારું અને દામિનીનું અફેર ચાલી રહ્યું છે? ખબર પડી ગઈ છે, મીરાને પણ ખબર પડી ગઈ છે, અને એટલે જ તને પણ ખબર પડી ગઈ હશે. તું જે હોય તે, હું જાણવા નથી માગતો કે તું કોનો માણસ છે, પણ એટલું યાદ રાખજે, હું દામિનીને હંમેશા ખુશ રાખીશ અને હંમેશા મારી સાથે રહેશે મારા ઘરમાં. હવે તું તારી પત્નીને ક્યારેય ખુશ નથી રાખી શક્યો તો દામિનીને કેવી રીતે ખુશ રાખવાનો છે? જે વ્યક્તિને ક્યારેય ખુશ ન રહેવું હોય ને, એ ગમે ત્યારે ગમે તેટલું એના માટે કરો ને, એ ખુશ ન થાય. અને એટલા માટે જ કહું છું કે તું મને સલાહ નહીં આપ, અને હું દામિનીને ક્યારેય નહીં છોડું. પ્રેમ કરે છે ને? ના ના, પ્રેમ નથી કરતો. કહ્યું તો ખરા, શુભ ચિંતક છું તમારા લોકોનો. એટલા માટે તમને પણ સમજાવું છું અને દામિનીને પણ સમજાવી રહ્યો છું. મને લાગે છે કે મારી વાત તમે નહીં માનો, પણ તમારી પહેલા એ મારી વાત જરૂર માની જશે. એ તારી વાત શું કામ માને? હા, તું તો શુભ ચિંતક છો ને. અને ચિંતક આટલું યાદ રાખજે કે છે ને, ખોટીઓ વાતો ન કરતો, અને બ્રેકઅપ કરાવવું હોય ને તો સાચી વાત કરીને કરાવજે. અને હું તને કહી દઉં, દામિનીને મારી વિશે બધી જ હકીકત ખબર છે. મારા પરિવાર, મારા ઘર અને મારા ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ પણ. હા, કંઈ વાંધો નહીં. તમારે લોકોએ સમજવું જ નથી તો પછી કંઈક તો કરવું પડશે ને, કારણ કે કાં તો તમે લોકો લગ્ન કરી લો અને કાં તો પછી બંને જુદા થઈ જાઓ. આ રીતે તમને સમાજની પડી હોય કે ના પડી હોય, પણ બીજા લોકોને પડી છે. હા, તમારા લોકોની ચિંતા કરવાની. એ મારો પ્રશ્ન છે. હા, એ હું જોઈ લઈશ કે મારે ક્યારે લગ્ન કરવા, મારે શું કરવું શું નહીં. તું મને નહીં કહે તો વધારે સારું. શુભચિંતક, હવે મારે ખરેખર લેટ થાય છે, તો આપણે પછી મળીએ. તમને જ્યારે ફરી પાછા નવા વિચારો આવે, નવી સલાહો આવે, ત્યારે મને મળજો શુભચિંતક. હા, મળીશું. હા, આશા રાખું છું કે બીજી વખત આવું ત્યારે મારી વાત તમારે માન્ય રાખવી પડે અને તમને સારી રીતે સમજાવી શકું એટલી તૈયારી કરીને આવીશ. થેન્ક યુ. હા મમ્મી, હવે તો કંઈક ફેસલો કરવો જ પડશે ને. મેં વિચાર્યું નહોતું કે આદિત્ય ક્યારે આવું કરશે મારી સાથે. અફેર કરવાની શું જરૂર હતી? મારાથી તકલીફ હોય તો મને વાત કરાય ને. આ છે ને બધા બાના છે કે પત્ની સાચવતી નથી એટલે બાર. મીરા, એટલે મીરા, મમ્મી, હું તારી સાથે નિરાતે વાત કરીશ. હા ભલે. મીરા, સર, મીરા, ક્યાં છે બટા તું? મીરા, શું છે? શું કામ હેરાન કરો છો અત્યારે? બટા કાં રડેસ તું? શું થયું? કાંઈ તબિયત ખરાબ છે? માથું બાથું દબાવી દઉં બટા? રડું નહીં તો શું કરવા? શું થયું? કેમ માથું બાથું દુખતું હોય તો હું દબાવી દઉં તને. ના, માથું નહીં, મારું ગળું દબાવો એટલે આ ઘરમાંથી તમારે ઝંઝટ જ વહી જાય. બટા કાં આવું બોલે છે આડું અવળું? શું થયું એ તો કે મને. જાણે પોતાને ખબર જ નથી કે પોતાનો દીકરો બહાર રંગરલિયા કરે છે. મને પૂછે છે કે શું થયું એમ. હું કહેશ તું? એટલે તું કાંઈ કહે છે મને કાંઈ ખબર નથી પડતી. બોલ ને, શું થયું? આ તમારો આદિત્ય છે ને, એનું બહાર લફરું છે બીજી છોકરી સાથે. રોજ એની સાથે ફરે છે, હરે છે અને લગ્ન પણ કરવાનો છે એની સાથે. સાંભળી લીધું? ના બટા ના, આ વાત તો હાવ ખોટી જ હોય. મારો દીકરો કોઈ દી એવું ન કરે, પણ એ તને ખીજાય છે ને તને મારે છે ને એટલે કદાચ તું એવું બોલતી હોઈશ. હા. મારો દીકરો એવું કાંઈ ન કરે. નો જ કરે ને. તમારો દીકરો તો દૂધનો ધોયેલો છે. ભૂલ તો બધી મારી જ છે ને. ગાર્ડનમાં પકડાઈ ગયો છે, ફોન કરે છે અવારનવાર, એને મને ખુલ્લે આમ કહે છે કે હું એની સાથે લગ્ન કરીશ, તો પણ તમારો દીકરો તો આવું ન જ કરે. બટા જો હાસે એવું કાંઈ હોય ને તો તું કહેતી હોય તો હું આદિ હારે વાત કરું. ના, કોઈ જરૂર નથી. આ સિમ્પથી મારે નથી જોઈતી. બે શબ્દો સારા બોલીને મને ફસાવવાની કોશિશ નહીં કરો. બટા તો જો હું જોઈ લઈશ એને.
બેટા હું કામ ફસાવું? હું જિંદગીથી ફસાઈ ગઈ છું આ અંધાપો લઈને. તો હું કોઈને ફસાવાની હતી? અત્યારે મારી પાસે તમારી વાતો સાંભળવાનો કોઈ ટાઈમ નથી. તમારો અંધાપો, તમારું દુઃખ બધું તમારી પાસે રાખો. ના બેટા, હું મારું દુઃખ રોતી નથી, પણ હું તને કહું છું, જો તું કહે ને તો હું આદિને કહું. આદિ મારી બધી વાત સાંભળે છે બેટા. એકવાર મેં ના પાડીને કે નથી કેવું એમ સમજાતું નથી. બેટા પણ આટલા બધા રાડું હું પાડે છે? ધીરે ધીરે બોલ ને. એ તો જેનું ઘર ભાંગતું હોય ને એને ખબર હોય કે કેટલી તકલીફ થાય છે. છતાં ઘર સંસારે છતાં ધણીએ જો આજે મારે આવી જિંદગી જીવી પડતી હોય ને તો આ નકામી છે. બેટા, જે માણસ દુઃખી હોય ને એ આટલા મોટા અવાજે ન બોલે. જો હું બોલી શકું છું. એટલે એનો મતલબ એમ કે તમે દુઃખી છો અને મને કંઈ તકલીફ થતી જ નથી ને. મારું ઘર ભાંગવા જઈ રહ્યું છે. મારા પતિની લાઈફમાં કોઈ બીજી છોકરી છે. મારો દરજ્જો એને આપવાનો છે, છતાં પણ મને દુઃખ તો છે જ નહીં. ના બેટા ના, મારો આદિ એવો ન હોય, પણ તોય છે ને હું એની હારે વાત કરે. બસ તારું ઘર જો ભાંગતા મટતું હોય ને તો હું કાંઈ પણ કરવા તૈયાર છું. હું આદિને કહીશ હો ને. હવે રોતી નહીં બેટા. બેટા મીરા, કાંઈ બોલતી નથી? વિચારું છું કે શું કરવું હવે. કાંઈ કરવાનું નથી. હું શું ને તારી માં જોશે. હું તારું ઘર બસાવાય, તારો સંસાર બસાવાય બેટા. આદિને હું કહી અને નહીં માને ને તો 2 લાફા મારીને કહીશ, પણ તારું ઘર હું નહીં ભાંગવા દઉં. નહીં ભાંગવા દઉં મારી મીરા. તકલીફમાં કોઈ કોઈનું નથી હોતું. પછી એ મા બાપ હોય, ભાઈ બહેન હોય, સગાવાલા હોય કે પોતાનો પતિ જ કેમ ન હોય, જ્યારે તકલીફ પડે ને ત્યારે પડછાયો પણ સાથ મૂકી દે. ના બેટા, બીજા બધાની વાત જવા દે. હા માં, તારો સાથ કોઈ દી નહીં છોડે. બસ હું તને વસન આપું છું. ગમે એ થાય ને એને મારા હમ આપીને એ જેની હારે રખડતો હશે ને છોડાવી દે, અને તારો સંસાર હું પાછો જેવો હતો એવો કરી દે. વચન તો એને પણ આપ્યું જ તું ને. જ્યારે 4 ફેરા ફર્યા ત્યારે બધા વચનો આપ્યા હતા અને મેં લીધા હતા. એ વચનોનું શું થયું? બસ સમય જતા બધા વચનો ધૂળમાં પડી ગયા ને તો તમે શું વચન આપીને નિભાવવાના હતા મને? બેટા. પ્લીઝ બેટા મારે કોઈની કાંઈ વાત નથી સાંભળવી. પણ બેટા, કદાચ છે ને એનો સંગ કાંઈ ખોટો થઈ ગયો હશે ને એટલે ઈ એવા રવેડે સડ્યો હશે. બાકી મારો આદિ એવું કરે નહીં હો ને. મીરા, એક કામ કરને બેટા, તારી ને મારી થોડી ચા બનાવ ને. મીરા, મીરા, કાં બોલતી નથી? મીરા વહી ગઈ લાગે છે. ના ના, એનો સંસાર તો હું નહીં જ ભાંગવા દઉં. ઠારી દઈશ. ભલે ગમે એવી હોળી હળગી હશે તો હું ઠારી દઈશ. મારા આદિને હું મારા હમ આપું ને તો એ બધું માની જાય. પણ મારી મીરા તો ઘરની વહુ કહેવાય, લક્ષ્મી કહેવાય. નહીં જવા દઉં એને, નહીં જવા દઉં. બિચારી મીરા કેવું રોતી હતી. રે પણ મારો આદિ આવું તો કાંઈ કરે તો નહીં, પણ કોણ જાણે શું થયું હશે. શું થયું? શેની વાત કરો છો? આદિ, તું આવ્યો બેટા? હા. તકલીફ છે? ના ના બેટા, તકલીફની તો હવે ક્યાં કરવી, પણ એક મોટી ઉપાધિ આવી છે. ઉપાધિ? શેની ઉપાધિ? બેટા આદિ, આજે છે ને મીરા રોતી હતી અને હું કાંઈક સાંભળતી હતી. ફોન હતો ને કાંઈક વાત કરતી હતી કોકની હારે, પણ એ બહુ રોતી હતી. તો એ કાં રોતી હશે બેટા? શું થયું? તમારી બેન કાંઈ ઝઘડો થયો? ઝઘડો તો રોજનો થાય છે ને જે થયું તે તમે શું કામ ચિંતા કરો છો? અરે રડતી હોય તો ભલે ને રડવા દો એને. તમને કઈ ઓછા નથી રડાવ્યા, અને હવે એ રડે એ બરાબર છે. જેવું કરે એવું ભરે. ના બેટા ના, એવું ન કરાય. એ નાદાન છે, આપણે નાદાન છીએ. હશે હવે ભૂલમાં થઈ ગયું હશે, પણ એ આજ રોતી હતી બહુ. હો બેટા, એનું ધ્યાન રાખજે. અરે ધ્યાન મારે શું કામ રાખવું જોઈએ? એને તમારું ધ્યાન રાખ્યું છે? ક્યારે તમારું વિચાર્યું છે? નહીં ને, તો પછી તમે એનું શું કામ વિચારો છો? તમને આટલી બધી લાગણી શું છે એના પ્રત્યે? એ તો તમને નફરત જ કરે છે.
ભલે બટા, ગમે એમ તોય આપણા ઘરની લક્ષ્મી છે, અને લક્ષ્મી ઘરમાં આહુડા પાડે ને તો ભગવાન રાજી ન રહે. અરે ભગવાન આમે રાજી નથી. હા, અમારો સંબંધ જાજો નહીં ચાલે. તમે જોજો, આજ નહીં તો કાલ એ ઘર છોડીને જવાની જ છે, તો જવા દ્યો ને. અને રડીને બહાના બનાવે છે. આ તમારી સામે સારી થાય છે, આ રડ્યા કરે, તમે ઉદાસ થાવ, ઘરના કામ કરી લ્યો, આ બધું એને નવું નાટક શરૂ કર્યું છે. પણ તમે કોઈ ઘરના કામ ન કરતા. બેટા, એ કામની વાત જવા દે, પણ મીરા કંઈક ન જાય ને એવું કરશે. તું એને સંભાળીને રાખને, એની હારે પ્રેમથી વાતું કર. મારાથી કઈ પ્રેમની વાતો નહીં થાય. હવે બધું પતી ગયું છે. મને એના પ્રત્યે કોઈ લાગણી નથી. જે મારી માને ન સાચવી શકે એને હું શું કામ સાચવું? બેટા, મારી વાત તો હાવ જવા દે, મારી વાત લાવ જ નહીં તું. હવે તો કોણ જાણે હું કેટલા દાડા કાઢીશ, પણ તમે બે હસી ખુશીને રહ્યો ને તો મને પછી કાંઈ ઉપાધિ નથી. તમે નહીં રડો ને તમે ઉદાસ ન થાવ. આટલી બધી ચિંતા શું કામ કરો છો? જે થાય છે ને થવા દો. તમે કઈ વચમાં ન બોલો તો વધારે સારું છે. મારી આંખ સામે મારા દીકરાનું ઘર ભાંગતું હું કેમ જોઈ શકું? તમારે જોવાનું નથી, કારણ કે તમે જોઈ નથી શકતા ને. એમ જ કહેવાય. ભલે એમ કહેવાય, પણ છે ને એની સાથે જે કંઈ પણ થાય છે ને બરાબર થાય છે. હું ખુશ છું, કારણ કે જે માણસે અત્યાર સુધી આપણને દુઃખી કર્યા, અત્યારે એ દુઃખી છે. થવા દો એને દુઃખી, એને પણ ખબર પડે. બટા, આ જીવન છે ને કાંઈ બદલો લેવાનું વાત નથી કે એણે મને દુઃખી કરી પછી તું એને દુઃખી કર, પછી એ દુઃખી થાય. બટા, ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ન રહે ને બરકતે ન રહે. ઘરમાં બધા હસી ખુશી ને રહે ને તો બધું હારા વાટ થાય. શું કામ આટલું સારું વિચારો છો? તમારે આવા સારા વિચારો કરવાની કોઈ જરૂર નથી. એ તમારા ઉપર હાથ ઉપાડી શકે, તમને ધક્કા મારી શકે, તમારી સાથે મન ફાવે તેમ કરી શકે. તમે એના માટે થઈને અત્યારે રડી રહ્યા છો, ઉદાસ થાવ છો, મને સમજાવો છો, પણ હું સમજવાનો નથી નથી ને નથી. હા મારા દીકરા, તું મારો દીકરો છે, હું આટલું સહન કરી શકું તો તું એક જરાકમ તું સહન ન કરે. મારી મીરાને તું બહાર ન કાઢતો, એને ન જવા દેતો. બટા, ઘરની લક્ષ્મી ઉમરો ઓળંગે ને તો આપણું ધનોત પનોત નીકળી જાય. એ તો એમ પણ નીકળી જ ગયું છે. આ ઘરમાં કઈ વધ્યું નથી. જે ઘરમાં એક માં દુઃખી થતી હોય ને એ ઘરમાં કંઈ જ ના વધે. અને અત્યારે જે કંઈ પણ થાય છે એ બરાબર છે, થવા દો એની સાથે. તમે જરાય ચિંતા ન કરતા, કીધું ને મેં. ના આદિ, એવું નહીં. હું તને જે કહું છું, આદિ શું એ વયો ગયો? ઓલી મીરાને કાંઈ કહું એ સાંભળ્યા વગર વહી જાય. એ મારા ભગવાન મારા દીકરાનું સંસાર સુખી રાખશે, એને તૂટવા ન દેતો. મને તો અંધાપો છે, પણ તું તો દેખતો છે ને, મારા દીકરાને ને વહુને સુખી રાખશે. હા, નરેશભાઈનું ઘર કેટલેક સેટું હશે, કોણ જાણે. મળે તો સારું, પણ ક્યાં રહેતા હશે? અરે બૂમે કેમ પાડવી મારે? એક તો હલાતું નથી, રસ્તો ખબર નથી. નરેશભાઈ તબિયત નથી સારી ને બધી ઉપાધિ છે. ક્યાં ગોતું? કોઈ માણાય નથી દેખાતું, કોઈને પૂછું. ક્યાં જાઉં? થાકી ગઈ હાલી હાલીને.
એ કોક ભાઈ કોક બેન કોક જાતું હોય તો મને કયો ને નરેશભાઈનું ઘર ક્યાં આવ્યું છે? કોઈ ભાઈ બેન સાંભળે છે કોઈ મને? એ ભાઈ કોઈક બેન મને સાંભળતા હો તો કયો ને આ નરેશભાઈનું ઘર ક્યાં છે ભાઈ? અરે પણ તમે આવી રીતે એકલા હું કામ નીકળો છો? હું જ નરેશભાઈ છું, પણ મને બોલાવી લેવાય ને. તમે આમ એકલા હાલતા હાલતા આવું ક્યાંક પડી જાઓ તો? નરેશભાઈ તમને જ ગોતતી આવતી હતી, તમારું ઘર ખબર નહોતી ને મને, એટલે હા તે મને કહી દેવા, હાલો આપણે બે આવી અહીંયા જ છે. હા મને કહી દેવાય ને તો હું તમને મળવા આવી જાઉં. જો આ બેહો, એ નિરાતે હો, ઊભા રહેજો. બસ બે જાઓ હવે. અહીંયા જ છે હા ખાટલો. એક તો આ માજીને દેખાય નહીં અને પાછા એકલા નીકળી જાય. હવે એક તો ઓલી હાસવતી નથી તમને, એમાં જો કંઈક ફ્રેક્ચર થાય ને ખાટલે પડશો ને તો કોણ સેવા કરશે? એ બધી વાત તમારી હાચી છે નરેશભાઈ, પણ આ જે છે ને વાત જ એવી છે કે મારે તમને ગોતતા ગોતતા આવવું પડ્યું. વાત એવી છે, એ ગમે એવી વાત હોય તમારા છોકરાને કહી દેવાય. એ તો બિચારો સારો છે કે ભાઈ આ નરેશભાઈને વાત કહીએ તો એ આવીને મને કહી જાય, અથવા મને કહેવાય તમારા છોકરાને કહેવાય ફોન કરીને બોલાવી લે ને મારે કામ છે તો હું તમારી ઘરે આવી જાત. બોલો શું વાત છે? હું એમ કહું છું કે હમણાં છે ને અમારા ઘરમાં આ આદિ અને મીરાનું બહુ વધારે વધી ગયું છે, અને મીરા છે ને કાલ રોતી હતી તો એને મેં પૂછ્યું, એ કોકની હારે ફોન ઉપર કાંઈક આમ વાત કરીને રોતી હતી તો મેં એને પૂછ્યું કે શું થયું બટા? તોય વડકા તો ભરતી જ હતી, પણ મને કે મારું ઘર ભાંગવા બેઠું છે ને મારા જીવનમાં હોળી હળગી ગઈ છે ને તમે કાંઈ બોલો માં ને એવું બધું એ બોલતી હતી. પણ હવે હું હોય ને એ મને કાંઈ ખબર નથી, તો તમને હું કાંઈક કહેવા આવી કે તમે મારા દીકરાને મળો ને અને એને કહો ને કે આ બધું હું હાલે છે, એનું ઘર ન ભાંગે એવું કંઈક કરો ને. તમે એની ઉપાધિ હું કામ કરો છો? તમારી વહુને એ જરીકે તમને હાસવતી નથી, તમને ગાળ્યું દે છે અને ઘરના કામ કરાવે, ઢોરની જેમ તમને રાખે છે, તોય તમે એનું હું કામ ઉપરાણું લ્યો છો? નરેશભાઈ બધી વાત હાચી છે, પણ છે તો મારું જ ઘર અને મારો દીકરો ને મારી જ વહુ ને, ઘરની લક્ષ્મી કહેવાય. એ બહાર જાય ને તો આપણા ઘરનું ધનોત પનોત નીકળી જાય. કહું છું તમે કંઈક કરો ને હું તમને પગે લાગુ મારા પગે દીકરી. નથી લાગવું. એ ઘરની લક્ષ્મી નો કહેવાય, એ ઘરની સુડેલ કહેવાય, સુડેલ. એના માવતરને નો હાસવે, એને શું કહેવું જો આપણે? ના ના, એ છે ને કાંઈક ફોન ઉપર કહેતી હતી કે આદિ છે ને કોઈક છોકરી હારે રખડે છે. મને એણે કીધું, પણ મેં એને કીધું મારો દીકરો એવો હોય જ નહીં. તો કે હા તમને તમારો દીકરો જ વાલો લાગે ને, પણ સાચું કહું તમે કંઈક તપા કરો ને, મારો દીકરો જો એવી કંઈક સંગતે સડી ગયો હોય ને કાંઈક એવું રખડતો હોય ને તો તમે એને પાછો વાળો ને. આ બધી વાત તમે જે મને કરો છો ને હા એ બધી મને ખબર છે. એ કોઈક છોકરી યારે છે ને એનું અફેર છે, અને આ વાત મેં મીરાને હોતને કરી હતી કે તું બધી સંભાળી લે બાજી. એણે મને વળગું ભર્યું હતું. એ કે તમારે કાંઈ નથી વચ્ચે બોલવાનું. હવે આ જે છે ને એ બધું થયું છે ને, જે આ આદિ છે એ કોઈક બીજી છોકરી યારે એનું અફેર છે અને મીરા હવે રોતી હતી, એ બધી છે ને આ મીરાના કર્મની સજા છે. એ જે તમારી યારે કરે છે ને એટલે હવે એ ભોગવશે. એનો ધણી બીજી બા યારે છે. જો હવે હું કેવું તમારે એમાં? ઘરમાં મારો દીકરો તો કેવો સારો હતો, શ્રવણ જેવો હતો, અને એ ક્યાં આવા ઊંધે રવેડે સડી એ ગયો. દીકરો સવર્ણ જેવો હતો, પણ ઘરમાં બેઠી એ સુરપંખા જેવી છે, એનું શું કરવું? એ વાત તો સાચી છે, ગમે એવી હોય, પણ તોય છે તો મારા ઘરની બહુ ને, એનું ઘર ભાંગતા હું કેમ જોઈ શકું? તમે કંઈક કરો ને. સાચું કહું છું, હું તમને વિનંતી કરું છું, મારા દીકરાનું ઘર બસાવી લ્યો. કામ કરો હવે. હું છે ને એના કોઈક એ છોકરી છે ને એના કોઈક દોસ્તરને ઓળખું છું, એને હું મળી અને એને વાત કરી બધી. જો તમારે છોકરાનું ઘર બંધાઈ જતું હોય, હમણાં રહી જતું હોય ને તો મારે કાંઈ વાંધો નહીં. જોકે એ છોકરાનું ઘર તો ન કહેવાય, એ તમારી વહુનું ઘર કહેવાય. વહુનું ઘર જો બંધાઈ જતું હોય, કારણ કે છોકરો તો અત્યારે બીજા ખબર જ છે જ. હવે આ મીરાને ઉપાધિ છે કે મારો ધણી જો બીજારે હોય તો મારું શું થાય એમ, એને ઉપાધિ છે. એટલે હવે હાસું તો આપણે મીરાનું જોવાનું રહ્યું. તો નરેશભાઈ એક કામ કરો ને,
તમે એ છોકરીનો હું કયો દોસ્તાર એને તમે ઓળખો છો ને હા. તો મને હારો હાર લઈ જાઓ ને, આપણે દેવ મળીને એને વાત કરીએ જો એના ગળે ઉતરે તો. હા તે કાંઈ વાંધો નહીં, લ્યો ને હું તમને લઈ જાય, જો તમે કંઈક સમજાવજો એને. અને આ તો તમે કહો છો એટલે હું આ વાત, એટલે હું આ કામ કરું છું. બાકી મને તો જરી કે આમાં ઇન્ટરેસ્ટ નથી. ભલે ને મીરાને તેને તમારે યાર એવું કરે છે તો થાય, એના જીવનમાં આવું જ થાય. અને મેં ત્યારે હોતે ચેતવી હતી, તમારા ઘરે હું આવ્યો હતો આ વાત કરવા, ત્યારે મેં ચેતવી હતી, તું આ જે ઓલા ભારતીબાને તું હેરાન કરીશો ને એ બંધ કર, નકર આ તારે જ ભોગવવું પડશે. જોયું આવ્યું ને સામે? એ આ દુનિયામાં છે ને ગમે માણસ ખરાબ કરે ને એની યારે ભગવાન ઈશ્વર ખરાબ કરે છે. આ 100% સત્ય છે, આમાં જરી કે ખોટું નથી. લ્યો બધી વાત સાચી છે, પણ કાંઈ એના જેવું મારે થોડું થવાય છે. એણે ભલે ને જે કર્યું એ નાદાનીમાં કર્યું, સો કરમત કહેવાય, પણ મારાથી થોડું એવું થાય. સાચું કહું છું, આ મને ખબર પડી ને ત્યારથી ખાવા પીવાનું નથી ભાવતું ને હુવાતું નથી. એનું કાંઈક કરો ને. હા તે વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, આપણે એને મળીશું. લ્યો છોકરાને હો. ચાલો હવે ઘડીક બેહો, હું તમારે છે ને આ તમારે છોકરીને કહું જરીક ચા પાણી ભારતીબા એવા છે. લ્યો એ હા. નરેશભાઈ કેવા સારા માણસ છે. મારે સાય નથી પીવી ને ખાવું નથી. બસ મારા દીકરાનું ઘર પાછું હતું એવું ને એવું બંધાઈ જાય ને પછી મારે કાંઈ જોતું નથી, કાંઈ નથી જોતું. એ આવો સંભાળી લો. જો આ મારું ઘર છે યારે તમને કાંઈ ખબર ન હોય, આયા કોઈ દે આવ્યા ન એટલે બેહો. આયા એ ઊભા રહેજો, બે જાઓ આરામથી, બસ બે જાઓ. હવે મેં છે ને હમણાં એને બોલાવ્યા છે. સીતારામ. બે બે બોલો ને, શું કામ હતું? હા, તમે ફોન કરીને મને કહ્યું હતું કે પેલી છોકરીને પણ સાથે લઈને આવશે, તો મારી ફ્રેન્ડને પણ હું સાથે લઈને જ આવ્યો છું. જો મારે તારા એકલાનું કામ નહોતું, આ છોકરીનું કામ હતું. એટલે મેં તને કીધું કે તું એ છોકરીને લેતો હોય. મને ખબર છે તું એને ઓળખે છે. શું કેવું છે તમારે અંકલ? જો મારે કાંઈ નથી કહેવાનું, જે કહેવાનું છે ને એ આ ભારતી બા છે, મારી બાજુમાં જ રહે છે, એને કહેવાનું છે. જો જો ભારતીબા, હા હા બેટા. જો તમારે ખાલી કહેવાનું છે. આ સામે બેઠી ને આ બાજુ બેઠી છે તમારે સામે, એ છે ને તમે કહો ને ઓલી એક છોકરી છે મારી આદિ, અરે મારા આદિનું ઘર બસાવી લ્યો, હા એ છોકરી છે જો આ આવી ને એ. એકચ્યુઅલી મતલબ કે આદિત્યભાઈના બા છે. હા આ છે ને એ આદિના બા છે. હા બેન, હા બા. બેન તારું નામ શું છે? દામિની. દામિની. અને આ છે ને ઓલા આદિ નહીં, આદિ તું એને ઓળખતી હશ, એના બા છે. તમે જ હમણાં કહ્યું ને અંકલ કે હું આદિનું ઘર તોડાવી રહી છું, એની સાથે રહું છું, તો પછી આદિના ફેમિલી મેમ્બરને હું સારી રીતે ઓળખતી હોય, ખબર છે મને. પણ આ બા ન ઓળખતા હોય ને, હવે એ તને વાત કરી સાંભળ. બેટા મારા આદિ હારે તું ફરસ ને, તને એ તો ખબર હશે જ ને કે મારો આદિ પરણેલો છે, હા. ઘરમાં વહુ છે. તો પછી બેટા તું શું કામ આવું કરસ? મારા આદિમાં તું હું ભાળી ગઈ? અને આ દુનિયામાં કેટલાય છોકરાઓ છે, તો એમાં તને મારો આદિ જ દેખાણો? જો બા, તમે જે વાત કરી રહ્યા છો ને એમાં મારી દોસ્તનો એકલીનો વાંક નથી, વાંક તો આદિત્યભાઈનો પણ છે. હું એમને સમજાવવા માટે ગયો હતો, ઘણી બધી વાતો પણ કરી, પણ એ છે કે દામિનીને છોડવા માટે તૈયાર નથી. બેટા તું મારા આદિનો કોણ થાય અને આ બેનનો કોણ થાય છે? એનો આદિત્યને તો હું ઓળખતો પણ નહોતો, પણ આ દામિનીનો હું ફ્રેન્ડ છું, મિત્ર. તમે મારી એક વાતનો જવાબ આપો ને. માણસને જો બધી જ વસ્તુઓ મળતી હોય તો કશે બીજે જવાની શું કામ જરૂર પડે?
માન્યું કે હું તમારા દીકરા અને વહુ વચ્ચે આવી, પણ એમાં મારે એકનો વાંક તો નથી ને. મેં આદિને ફોર્સ કરીને કે એવું તો નથી કહ્યું ને કે તું મારી સાથે રહે ને રહે. અને બીજી એક વાત, બા, જો હાદીની પત્ની હાદી સાથે તમારી સાથે સરખી રીતે રહેતી હોત તો પછી હાદીને મારી પાસે આવવાની જરૂરત શું હતી? એને એ બધા જ સુખ મળતા હોત તો કોઈ ત્રીજું વ્યક્તિ બેની વચ્ચે આવે જ નહીં. બટા, એ તું જે વાત કરેશ એ બધી ઠીક છે, પણ મારું ઘર છે, મારા દીકરાનું ઘર છે, અત્યારે એ ભાંગવાના આરે ઊભું છે, અને તું એક દીકરી જ છો ને. તું સાચું કહેશે, તું તારા ભાઈનું ઘર ભાંગે એમાં રાજી હો નહીં ને? તો પછી મારા દીકરાનું ઘર ભાંગે એમાં હું કેમ રાજી હોઉં? અને તું કહે છે ને કે આ તારી બાજુમાં કોક બેઠો છે એ તારો દોસ્તાર છે, તો એની હારે લગ્ન કરી લેવાય ને. આ કેવી વાત કરો છો બા તમે? મારે કોની સાથે લગ્ન કરવાને નહીં કરવાને એ મારા પર ડિપેન્ડ છે. અને બીજી વાત, એક સાઈડ તમે એવું કહી રહ્યા છો કે મારા દીકરાનું ઘર તૂટે છે એમાં હું સુખી નથી, તો તમને તમારા દીકરાનું સુખ નથી દેખાતું? તમારો દીકરો એમ પણ તમારી વહુ સાથે સુખી નથી જ ને, હેરાન થઈ રહ્યો છે એટલે જ તો નોખો થાય છે. સોરી દામિની, આજ સુધી મેં તને ઘણી વખત સમજાવી છે, પણ આજે પણ તને એટલું જરૂર કહીશ કે તું જે વાતો કરી રહી છે ને એ તારા પ્રત્યે સાચી છે, તને યોગ્ય લાગે છે, પણ હકીકતમાં બધી જ જગ્યાએ તું સાચી હોય ત્યાં બધા જ લોકો સાચી વાત માની લે એ જરૂરી પણ નથી હોતું ને. આની વાત સાથે હું પણ સહમત છું કે તું જે રીતે એના દીકરાનું ઘર ભાંગી રહી છે ને, હકીકતમાં તું એમનું ઘર નહીં પણ એક પરિવારને વીખી રહી છે. આ રીતે તું પરિવારને વીખવાનું પાપ ના કર. બટા, ઊભો રહે બેટા. દામિની, તને કહું છું, કયું ઘર એવું હોય જ્યાં ઝઘડા ન હાલતા હોય, જ્યાં હાવ ઝઘડાના આરે આવી ગયા હોય? હા, એ માનું છું કે મારી વહુને હું નથી ગમતી, અંધાપો છે ને એટલે એને મારું બધુંય કરવું પડે ને એટલે. પણ એ લગ્ન કરીને આવી ત્યારે એને ખબર તો હતી જ ને કે એની હાવ આંધળી છે, પણ તોય તે સોકરમતમાં એ ભલે ને ગમે એ કરે, એ અમારી વાત છે ને. પણ બટા, તારે આદિને સમજાવવો જોઈએ કે તું આમ ન કર. તું એની દોસ્તાર છે ને તો તારે એને એમ કહેવું જોઈએ કે તારું ઘર તું ન ભાંગ, તારી પાયડીને તું સમજાવ, એમ કહેવું જોઈએ બટા તારે. કહેવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, મેં ઘણો સમજાવ્યો તો આદિને. બટા, આ તે સમજાવ્યો હશે, માની લીધું. બટા, હું તારી સામે હાથ છોડું છું, ખોળો પાથરીને કહું છું, મારો દીકરો ને વહુ મને પાછા દઈ દે. મારા દીકરાને વહુ મને પાછા દઈ દે. જો દામિની, હું મારી લક્ષ્મી જેવી વહુને બહાર નહીં નીકળવા દઉં. તું બા, તો બા બસ, હાથ જોડવાની કોઈ જરૂર નથી. હું એટલી પણ નિર્દય નથી કે એક ગઈઢા પાસે હાથ જોડાવું, વિનંતી કરાવું. એમ પણ જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજું આવે ને તો વાંકમાં ત્રીજું જ આવે છે. ઠીક છે, તમે જેવું કહો છો ને હું એમ જ કરીશ. હા, પણ મને નથી લાગતું કે આદિત્ય આમ સીધી રીતે માની જાય. આના માટે કંઈક તો કરવું પડશે કે આદિત્ય આ વાત માનવા માટે તૈયાર થઈ જાય. જો મારી પાસે એક પ્લાન છે. આના પહેલાં હું આદિત્યને મળ્યો છું અને આદિત્ય મને ઓળખે છે એક શુભ ચિંતકના બહાને. એટલે દામિની, તારે નાટક કરવું પડશે. તું તૈયાર છે ને? કેવું નાટક? તને આ વાત સમજાણી છે? આમ જ કરવાનું છે. હા, સમજી ગઈ. જો
તમે લોકો જરાય ચિંતા નહીં કરતા. હું તમને વિશ્વાસ અપાવું છું અને દામિનીની વાત ઉપર વિશ્વાસ રાખજો. ચાલો. બેટા દામિની, તારો ખૂબ ખૂબ આભાર. મારા દીકરાનું ઘર બસાવી લેશે, બીજું મારે કાંઈ ન હવે હોય. તમે ચિંતા છોડો, બધું સારું થઈ જાય. ચાલો, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જો દામિની, તે વિચારી તો લીધું છે ને? પછી જોજે આદિત્ય આવે પછી તું વાત ના કરી શકે અને કહી ના શકે એવું ના થાય. કીધું ને મેં તને, વિચારી લીધું છે મેં. અને હું શ્યોર પણ છું. ઠીક છે, આવે એટલે એની સાથે વાત કરી લઈએ. ઠીક છે, મેં આદિને ફોન કર્યો છે, આવતો જ છે. હા શું કામ બોલાવે છે મને અહીંયા? અને આ શુભચિંતક અહીંયા શું કરે છે? કહ્યું હતું ને કે શુભ ચિંતક છું. હા, તારી સારી અને ખરાબ બાબતોની ચિંતા કરવા માટે આવતો રહીશ. અને એ કોઈ શુભચિંતક નથી, મારો બોયફ્રેન્ડ છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે આ શું બોલે છે તું? તો મને પ્રેમ કરતી હતી ને? આપણે નક્કી થયું હતું ને કે આપણે બંને લગ્ન કરવાના છીએ, સાથે રહેવાના છીએ. હા, નક્કી કર્યું હતું, પણ હવે મારું મન ફરી ગયું છે. હું દેવાંગને પ્રેમ કરું છું અને એની જ સાથે રહેવા માંગુ છું. સમજાઈ ગયું ને કે આ શુભ ચિંતક તારા જીવનમાં આવીને શું કામ નડતો હતો? શું કામ તને કહેતો હતો કે તું દામિનીથી દૂર થઈ જા? પડી ગઈ ને સાચી વાતની ખબર? અરે દામિની, તું આ ખોટું કરી રહી છે. તું કોની વાતોમાં આવી ગઈ? હા, અરે આ બોલે બહુ તૈયાર છે, હોશિયાર છે, તને ભોળવી રહ્યો છે. એ મારી પાસે પણ આવ્યો હતો, મને કહેતો હતો કે દામિનીને છોડી દે, એની સાથે વાત ન કરતો. ભોળવી એ રહ્યો છે કે તું? અત્યાર સુધી મારી સાથે રમત જ રમતો હતો ને કે હું 6 મહિનામાં નોખો થઈ જઈશ, 5 મહિનામાં નોખો થઈ જઈશ, આજે નોખો થઈ જઈશ, કાલે નોખો થઈ જઈશ. પણ તે તારી વાઈફને મૂકી તો નહીં ને? અરે હવે અમારી વચ્ચે એવું કંઈ નથી. ના ના, એવું કંઈ નથી. અને લગભગ તો આજે તો એની વાઈફને છોડી પણ દેશે ને? છોડી દઈશ ને આજે ભાઈ તું? હા, હું બહુ જલ્દી છોડી દેવાનો છું. હજી પણ બહુ જલ્દી છોડશે. હવે એની કોઈ જરૂર નથી. તારે તારી વાઈફ સાથે રહેવું હોય તો રહે, ના રહે તો પણ એ તારો પ્રોબ્લેમ છે. પણ હવે હું તારી સાથે રહેવા નથી માંગતી, કારણ કે મેં મારો જીવનસાથી ગોતી લીધો છે. એટલીસ્ટ એ કુંવારો તો છે, મને ચીટ તો નહીં કરે ને? દામિની, તું સમજી નથી રહી. હા, ભોળા બનવાનું નાટક કરે છે. હા, સારા કપડાં પહેરે છે એનો મતલબ એ નથી કે આ સારો માણસ છે. એક મિનિટ. હા, આની પહેલાં તમે કહેતા હતા કે તમે ખરાબ માણસ છો, વિચિત્ર પ્રકારના તમારા પહેરવેશ છે, અને હવે પાછા એમ પણ કહી રહ્યા છો કે ભોળા ભાળા વ્યક્તિની વાતોમાં તું ફસાઈ રહી છે. હકીકતમાં તો તમે જે દેખાવ કરતા હતા ને એના કરતાં મારો દેખાવ અને મારું વર્તન સિમ્પલ છે. તું વધારે ન બોલ તો સારું છે. તારી તો મને ખબર પડી ગઈ છે. પડી ગઈ ને? હવે બીજું કંઈ કહેવા માટે છે? કહી દીધું એકવાર કે હું એને પ્રેમ કરું છું તો કરું છું, પછી એમાં એટલી બબાલ ચાની? મારા પ્રેમનું શું? મારી સાથે પ્રેમ કરતી હતી એનું શું? જવાબ આપ મને. આવી રીતે કોણ છોડી શકે મને? હું નહોતી કરતી પ્રેમ, સાંભળી લીધું? અત્યાર સુધી મારા ઘરના દરેક પ્રશ્નોનો જવાબ તું જ આપતી હતી ને? તું જ મને સમજાવતી હતી ને તું જ મને રાખતી હતી. આજે અચાનક શું થઈ ગયું? હા આવ્યો એટલે? રે, મને લાગે છે આને આટલી સિમ્પલ વાત સમજાઈ નથી રહી. આ ફેરવીને ફરી પાછો એકના એક જ સવાલ ઉપર આવીને ઊભો રહે છે કે શું કામ આવું કરી રહી છે. અરે કહે તો છે તને ચીટિંગ કરી રહી હતી. મારી પાસે જવાબ હતા ને, આજે પણ છે તારા ફેમિલી માટે. માણસ ભૂલ માણસથી જ થાય છે ને. અને રમેશ, માણસ જીવનમાં બીજો ચાન્સ ડિઝર્વ કરે છે, તો તારે એ ચાન્સ તારી પત્નીને આપવો જોઈએ. એને એક મોકો આપીને જો, કદાચ એ સુધરી ગઈ હોય. મારી જ ભૂલ થઈ ગઈ હતી અને
મારે મારી ભૂલ સુધારવી જોઈએ. જેટલો સમય મેં તારી પાછળ બગાડ્યો ને એના કરતાં એટલો સમય મેં મારી પત્નીને સમજાવવા માટે બગાડ્યો હોત ને તો કદાચ એ માની ગઈ હોત અને અમારો ઘર સંસાર બરાબર ચાલતો હોત. પણ છોડ, તને એનો કોઈ જ ફરક નથી પડતો ને. સંભાળજે તારા શુભચિંતકને. આદિ એનો અવાજ આવ્યો. મીરા, હા બેગ લઈને ક્યાં જાય છે? આદિ, હું મારા પપ્પાના ઘરે જાઉં છું હર હંમેશા માટે. હવે આ ઘરમાં પાછી નહીં આવું. પણ કાં બેટા? અને કાં હા, જઈશ? ડિવોર્સના પેપર્સ હું મોકલાવી આપીશ સાઇન કરીને. તમે ફરી સાઇન કરીને મને પાછા મોકલાવી દેજો. આદિ, મીરા, આ હું વાત કરસ તું? બા, આદિત્યની લાઈફમાં બીજી કોઈ છોકરી છે. હું સમજી શકું છું કે સમય જતાં અમારા બંનેના વચ્ચેનો પ્રેમ રહ્યો નથી. મારો સ્વભાવ પણ થોડો તીખો છે. હું સમજુ છું કે મારો સ્વભાવ ખરાબ છે, મારી ભાષા પણ કડવી છે. એટલે બની શકે કે આદિત્યને હવે મારા પરનો પ્રેમ ન રહ્યો હોય અને ખોટું એક છતની નીચે બંનેને દુશ્મનની જેમ રહેવું એના કરતાં બેટર ને કે એ એમની લાઈફમાં ખુશ રહે અને હું પણ મારી આગળની લાઈફનું કંઈ વિચારું. ના બેટા, દુનિયામાં કયું ઘર એવું છે જ્યાં ઝઘડા ન થતા હોય? પણ બેટા, એ તો બધું વખત જાય ને એમ બધાય પાછા બધા ભેગા થઈ જાય. આમ છૂટાછેડા તો ન જ લેવાય હો. તું તો મારા ઘરની લક્ષ્મી કહેવાય. એમ તું વૈસાઈમાં અમને બધાને છોડીને. એને રોકી પણ કોણ શકે? જુઓ મમ્મી, મીરા સાચું જ કહી રહી છે. માનું છું કે બધો વાંક મારો નથી, પણ વાંકમાં તો હું પણ છું. હા, મેં કોઈ બીજી છોકરીને પ્રેમ કર્યો, એની સાથે રહેવા પણ માગતો હતો અને તને આ ઘરમાંથી કાઢવા પણ. પણ આ બધા માટે જવાબદાર તું જ છે. હું તો હંમેશા એવું જ વિચારતો હતો કે તમારી સાથે હું ખુશ રહું. મને તો એમ હતું કે બસ તું મારા મમ્મીનું ધ્યાન રાખે, સારી પત્ની બનીને રહે, એનાથી વિશેષ કંઈ જ નહીં. પણ તું જ વિચાર કર ને, ઘરમાં રોજ એ ઝઘડા થવા, તને મમ્મી ગમતા નહોતા અને હું પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મારી એક ફ્રેન્ડ હતી એને પ્રેમ કરી બેઠો. આદિ, ખબર છે મને કે મારી ભૂલ છે, મારા સ્વભાવના કારણે જ બધું થયું છે. જાતા જાતા ફક્ત તમારી માફી માંગવા જ આવી છું. અને બા, હું તમારી પણ માફી માંગુ છું. કદાચ જો મેં તમારી સેવા કરી હોત, તમારું ધ્યાન રાખ્યું હોત તો મારા સંસારમાં આવી આગ ક્યારેય ન લાગત. મને આ જ ભાન આવે છે કે એક પુરુષ માટે પોતાની પત્ની મહત્ત્વ હોય જ છે, ના નથી, પણ માં કરતાં વધારે નહીં. કારણ કે પત્ની ન સાચવે તો એ ડિવોર્સ કરીને બીજી પત્ની લાવી શકે, ઓપ્શન છે એની પાસે. પણ માં, જનેતા, એ તો એક જ હોય ને. પણ જે થયું હવે આ વાતને લાંબી ખેંચીને કોઈ ફાયદો નથી. એટલે ફક્ત તમારી માફી માંગુ છું અને બની શકે તો દિલ ચોખ્ખું કરીને આ ઘરમાંથી મોકલજો. ના બેટા, આ દુનિયામાં એવો કોઈ સવાલ નથી જેનો જવાબ ન હોય. એવી કોઈ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. બેટા, એકવાર તું આદિની માફી માંગી લે. તું મારું કાંઈ નહીં કરે ને તો હાલશે, પણ આદિની માફી માંગી લે. મને ખબર છે મારો આદિ પાછો તને જેવી હતી ને એવી રાખતી થઈ જશે. ના બા, જ્યારે એમની લાઈફમાં કોઈ બીજું પર્સન આવી ગયું છે ત્યારે હવે હું એવું નથી ઈચ્છતી કે હું એ બંનેની વચ્ચે આવું. કારણ કે મને ખબર છે જ્યારે બે વ્યક્તિની વચ્ચે ત્રીજું વ્યક્તિ આવે ને ત્યારે શું ફીલ થાય છે. જ્યારે સંબંધો તૂટતા જોઈ રહ્યા હોય પણ કંઈ કરી ન શકીએ ને ત્યારે શું થાય છે. ના બેટા, કોઈ આવી શકે છે ને તો એ જઈ શકે છે. તું હારી થઈ જઈશ ને તો મારો આદિ એને તરત ભૂલી જાય. કારણ કે
એને એવું તો હોય જ ને. આદિ કંઈક તો બોલ. શું બોલું? તું એટલે કે આપણે ફરી એકવાર પ્રયત્ન કરીએ, નવા જીવનની શરૂઆત કરીએ. તે વધારે કંઈ જાણ્યું નથી, પણ હું તને કહેવા માગું છું કે તને અત્યાર સુધી જે કંઈ પણ ખબર હતી કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માગું છું, એ શક્ય નથી. એટલે કે એ છોકરીએ મને ના પાડી દીધી છે અને એ મારી સાથે લગ્ન કરવા નથી માગતી. પણ શું કામ? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. એ કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માગે છે. કદાચ મારી સાથે ટાઈમપાસ કરતી હશે, પણ મેં તો હંમેશા સારા માટે વિચાર્યું હતું કે મારે એક સારી પત્ની જોતી છે, જે મને પ્રેમ કરે, મારા મમ્મીને પ્રેમ કરે અને આ ઘરને પણ પ્રેમ કરે. તને જો ખરેખર દિલથી અફસોસ થતો હોય કે તું જે કંઈ પણ કરી રહી હતી તારી ભૂલ હતી, તો હું માનું છું કે મારી પણ ભૂલ હતી. મારે પણ તને ગમે તેમ કરીને સમજાવવાની કોશિશ કરવી જોઈતી હતી અને હું પણ એમાં સફળ ના રહ્યો. એનો મતલબ તમે મને માફ કરી? હા, મેં તને માફ કરી. આદિ, સમજાતું નથી કે તમારો ઉપકાર માનું, તમારી માફી માંગું કે પછી મારા નસીબ પર અત્યારે ખુશ થવું. પણ હું તમને બંનેને વચન આપું છું કે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. મેં તમારી સાથે જે કર્યું છે ને એવું વર્તન હવે હું ક્યારેય નહીં કરું. હું પણ તને વચન આપું છું કે મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ એ બીજી વાર ભૂલ નહીં થાય. મને પણ માફ કરજે. આઈ એમ સોરી. મીરા, મીરા, તારો ખૂબ ખૂબ આભાર. તે મારું ઘર તૂટતું બચાવી લીધું, મને મારો પરિવાર પાછો મળી ગયો. હે ભગવાન, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે મારો પરિવાર મને પાછો મળી ગયો.